જીપીએસસી ડીવાયએસઓ એસીએફ માટે કરંટ અફેર્સ સિરીઝને કન્ટિન્યુ કરીએ. સુપ્રીમ કોર્ટની જજમેન્ટ, સીવીડ પાર્ક, કારાકોરમ એનામોલીની ડિસ્કશન વિડીયોમાં કરીશું. સૌથી પહેલાં આ આઈડબલ્યુ શું છે? આ યુના કારણે આપણી ઇકોસિસ્ટમ જે છે અને ઇકોનોમી છે તેને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. એક સિમ્પલ ટર્મિનોલોજીમાં સમજીએ તો આપણે જે નોર્મલ ફિશિંગ કરીએ છીએ એ તો વેલિડ છે, કારણ કે એ તો રેગ્યુલેટેડ છે. એના પર વોચ રાખવામાં આવે છે ગવર્મેન્ટ દ્વારા, ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અને અન્ય સંસ્થાઓ જેમ કે WTO દ્વારા, બરાબર. આ ઉપરાંત ઘણા બધા સંગઠનો આની સાથે સંકળાયેલા છે, જેમ કે અનક્લોઝ. પરંતુ ઘણીવાર એવું બનતું હોય છે કે ઇલીગલ ઓવર ફિશિંગ કરવામાં આવે છે. ફિશિંગ તો નહીં, પરંતુ ઓવર ફિશિંગ, કારણ કે આ તો રેગ્યુલેટેડ લિમિટેડ ફિશિંગ કરવામાં આવી રહી છે. જ્યારે અહીંયા રાત્રિના સમયમાં ઘણું બધું ફિશિંગ કરવામાં આવે છે, જેને કહેવાય છે આઈડબલ્યુ. આઈડબલ્યુને આખું નામ શું છે? તો આખું નામ છે ઇલીગલ અનરિપોર્ટેડ અનરેગ્યુલેટેડ ફિશિંગ. ઓકે, તો આ એક ટર્મિનોલોજી તમે યાદ રાખો. સૌથી પહેલાં સમજીએ કે આપણો જે જમીનનો ભાગ છે ત્યાંથી લઈને 12 નોટિકલ માઇલ સુધીનો જે વિસ્તાર છે તેને કહેવામાં આવે છે ટેરિટોરિયલ સી. ટેરિટોરિયલ સી 12 નોટિકલ માઇલ સુધી વિસ્તરેલો હોય છે. એના પછી આવે છે 200 નોટિકલ માઇલ. તો 200 નોટિકલ માઇલ સુધીનો વિસ્તાર જે છે તેને કહેવામાં આવે છે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન. એટલે કે કોઈ પણ દેશ પોતાની તમામ આર્થિક પ્રવૃત્તિ જે છે તે 200 નોટિકલ માઇલ સુધી કરી શકશે. સપોઝ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત કોઈ ખેડૂતને સબસિડી મળે છે અને તેને ફિશિંગની સાથે સાથે અલગ અલગ અન્ય કોઈપણ ઇકોનોમિક એક્ટિવિટી કરવી હોય તો તે અહીં સુધી કોઈપણ રીતની એક્ટિવિટી કરી શકશે. આ ઉપરાંત એના પછીનો જે વિસ્તાર જે અહીંયા શરૂ થઈ જાય છે તેને કહેવામાં આવે છે હાઈ સી, જેના પર જે તે દેશનું નિયંત્રણ હોતું નથી, મ્યુચ્યુઅલી તેને ખાલી રાખવાનું હોય છે. ન્યૂઝ એ છે કે રિસેન્ટલી WTO દ્વારા એક એગ્રીમેન્ટ સાઇન કરવામાં આવ્યો. એગ્રીમેન્ટ શું હતો? તો એગ્રીમેન્ટ હતો AFS. AFSનો અર્થ થાય છે એગ્રીમેન્ટ ઓન ફિશરીઝ સબસિડી. એવું કીધું કે જેટલી પણ ફિશિંગ માટેની સબસિડીઝ આપવામાં છે કોઈપણ દેશ કે કોઈપણ સરકાર દ્વારા, તેના પર હવે પ્રતિબંધ લાદી દેવો જોઈએ, તેને આપણે પ્રોહિબિટ કરવું જોઈએ. કેમ આવું કરવામાં આવે છે? કારણ કે ત્યાંના દેશની સરકાર જે છે ત્યાંના લોકોને સબસિડી આપે છે, જેના કારણે ત્યાંના લોકો ફિશિંગ કરે છે. હવે ફિશિંગ કરે ત્યાં સુધી વાંધો નહોતો, પરંતુ હવે જે છે ઓવર ફિશિંગ કરવામાં આવી રહી છે. જરૂર કરતાં વધારે ફિશ જે છે દરિયામાંથી કાઢી લેવામાં આવે છે. આ ઉપરાંત ડેની સાથે નાઇટ ટાઈમમાં પણ આ વસ્તુ બની રહી છે અને આ ઇલીગલ અનરિપોર્ટેડ અનરેગ્યુલેટ વેમાં બની રહી છે. તો WTO દ્વારા આઈડબલ્યુ ફિશિંગ ઉપર પ્રતિબંધ લાદવા માટે ફિશરીઝને આપવામાં આવતી સબસિડી જે છે તેના પર પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી છે. વાત કરીએ WTOની, સ્થાપના થઈ હતી 1995માં. નંબર ઓફ મેમ્બર્સ છે 164. વિશ્વયુદ્ધ 2માં તેનું નામ હતું GATT, જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. કામ શું હોય છે? તો તેનું મુખ્ય કામ છે કે વિશ્વની અંદર જે ટ્રેડ છે એ એકદમ સ્મૂથલી વર્ક કરે. અને તે ક્યારે મળે છે? તો WTOની એક ડિસિઝન મેકિંગ બોડી છે સૌથી મોટી, જેનું નામ છે MC, એટલે કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ. તે દર 2 વર્ષે મળે છે. યાદ રાખજો, દર 2 વર્ષે. વર્ષમાં 2 વખત નહીં, પરંતુ દર 2 વર્ષે. અને હાલમાં શું આઉટકમ આવી રહી છે? તો રિસેન્ટલી એમણે કીધું કે આઈડબલ્યુને આપણે બેન કરી દઈએ. આની સાથે યાદ રાખો કે વિશ્વની અંદર ભારત જે છે તે સેકન્ડ લાર્જેસ્ટ ફિશ પ્રોડ્યુસર તો છે, પરંતુ આપણે એટલી બધી કંઈ સબસિડી આપતા નથી. પોઈન્ટ નંબર 1. અને બીજો પોઈન્ટ એ થશે કે આપણે જો સબસિડી બી આપીએ છીએ તો એટલા બધા લોકો સુધી એનો લાભ મળતો નથી. જેટલા પણ ફિશ ફાર્મર છે, જેટલા પણ આની સાથે સંકળાયેલા છે, તેને એટલો બધો લાભ મળતો નથી, જેના પરિણામે આપણે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના પણ શરૂ કરવી પડી હતી. વાત કરીએ PMMSYની, તો ફિશ પ્રોડક્શન ડબલ કરી દેવામાં આવી છે. ઓલમોસ્ટ 22 મિલિયન મેટ્રિક ટન સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે વર્ષ 2024-25 સુધીમાં. આપણી જોડે ટોટલ 5 ફિશિંગ હાર્બર્સ છે કે જે જગ્યાએ આપણે ફિશિંગ કરીએ છીએ: કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, પરાદીપ અને પેટુઆ ઘાટ. આ ઉપરાંત રિસેન્ટલી મલ્ટીપર્પોઝ સીવીડ પાર્ક તમિલનાડુમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. અને આ ઉપરાંત સરકાર દ્વારા પાક 2 સ્કીમ જાહેર કરવામાં આવી હતી. આ તો થઈ ગઈ કે જે પાકની સામુદ્ર ધુની છે તે વિસ્તારની વાત. આની સાથે સરકાર દ્વારા હાલમાં જ મરીન બિલ લાવવાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે આમાં થોડી ઘણી કોન્ટ્રોવર્સી છે, જેમ કે મરીન બિલ અંતર્ગત માત્ર વેસલ જે છે, વેસલ એમને જ ફિશરીઝનું લાઇસન્સ મળશે. એટલે કે જેટલી પણ બોટ્સ જોવા મળે છે નાની મોટી, આ બોટ્સ હવે ફિશરીઝ કરી શકશે નહીં, કોઈ પણ રીતનું ફિશિંગ કરી શકશે નહીં.
તો આ વેસેલ જે છે, મોટી મોટી જે જાયન્ટ બોટ હોય છે, તેનું રજિસ્ટર મર્ચન્ટ શિપિંગ એક્ટ 1958 અંતર્ગત થયેલું હોય છે અને માત્ર તેમને જ હવે ફિશિંગનો અધિકાર રહેશે તેવું આ બિલમાં જોગવાઈ કરવામાં આવી છે. તો આ તો વાત થઈ ગઈ ફિશિંગ વિશે. અહીંયા તમે જોઈ શકો છો, આ જે તમારી સામે ઇમેજમાં છે, આને કહેવામાં આવે છે સીવીડ. સીવીડની વૈશ્વિક ડિમાન્ડ ખૂબ જ વધારે છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં ખૂબ જ વધારે કન્ઝ્યુમ કરવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ આ ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત આ સીવીડ જે છે, ડિમાન્ડ અને સપ્લાયનો ગ્રાફ પૂરો કરવા માટે ભારત સરકાર દ્વારા સીવીડની ખેતી માટે સીવીડ પાર્ક શરૂ કરવામાં આવ્યો છે. કઈ જગ્યાએ? તો તમિલનાડુ ખાતે. આ રીતનું સીવીડ જોવા મળે છે, જે ખૂબ જ પ્રોટીન, ન્યુટ્રિયન્ટ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. આગળ વાત કરીએ છીએ, ફરી એકવાર ન્યૂઝમાં આવી ગયો છે 5G. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ એવોલ્યુશનની. તો 1979માં સ્ટોરી સ્ટાર્ટ થઈ હતી. ફાઇનલી 2019માં 5Gનું સફળ ટેસ્ટિંગ કરી લેવામાં આવ્યું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો આખી ટાઈમલાઈન જે છે, 1Gથી લઈને 5G સુધીનું એવોલ્યુશન. હવે આપણે મેજર ડિસ્કસ કરીશું કોમ્પોનન્ટ ઓફ 5G, કે એકચ્યુઅલી 5Gમાં છે શું. તો રિસેન્ટલી ગવર્મેન્ટે કીધું કે આપણે 5Gને રોલ આઉટ તો કરીએ છીએ, પરંતુ હવે ઓવરઓલ ઇન્ડિયામાં જે છે ફાઇબરાઇઝેશનની પ્રક્રિયા સ્ટાર્ટ કરી દઈશું. તો ફાઇબરાઇઝેશન કોને કહેવામાં આવે છે? તો જનરલી જ્યારે 5Gને એક્સટેન્ડ કરવું હોય તો ઓપ્ટિકલ ફાઇબરની જરૂર પડે છે. તો ઓપ્ટિકલ ફાઇબર જે છે એ કામ કરે છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઉપર. આપણે એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. સૌથી પહેલાં એક આ રીતનું એક કેબલ હોય છે. આ કેબલની અંદર ગ્લાસ હોય છે, કાચ હોય છે. આ કાચની અંદર જે છે એઝ અ ડેટા તરીકે શું જશે? તો ડેટા તરીકે લાઇટની રેસ જશે, લાઇટ રેસ જશે. તો લાઇટ રેસ ક્યારે આ રીતે નહીં જાય. લાઇટ રેસ હંમેશા ઇન્ટરનલી રિફ્લેક્ટ થશે, જેને આપણે કહીએ છીએ ધોરણ 10નો પૂર્ણ આંતરિક પરાવર્તનનો સિદ્ધાંત, દેટ ઇઝ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, TIRનો સિદ્ધાંત. તો બસ અહીંયા એ જ વાત કરવામાં આવી છે કે આ ઓપ્ટિકલ ફાઇબર હવે શરૂ કરવામાં આવશે કનેક્ટિવિટી 5Gના માટે. વાત કરીએ 5Gની, તો 5Gની સ્પીડ એકદમ હાઈ હશે, બેન્ડવિથ એકદમ વધારે હશે. હવે જેના કારણે ઇન્ફોર્મેશન બી બહુ દૂર સુધી તે લઈ જઈ શકશે અને સિગ્નલનો લોસ જે છે જનરલી બહુ જ ઓછો થશે. આની સાથે સાથે તે લેસ સસેપ્ટેબલ છે. સસેપ્ટેબલ એટલે કે તેના પર નોઇઝ, સાઉન્ડ, કરંટ આ બધાનો બહુ અસર થશે નહીં, જેના કારણે ડિસ્ટ્રપ્શન પણ બહુ જોવા મળશે નહીં. હવે જે તેનું કોર છે, એટલે કે ઓપ્ટિકલ ફાઇબરની જે કેબલ છે, તેનો અંદરનો પોર્શન જે છે એ કાચનો બનેલો હશે, મેડ અપ ઓફ ગ્લાસ, બરાબર. જે એક ઇન્સ્યુલેટર છે, એટલે કે કરંટ જે છે એની અંદરથી ફ્લો થશે નહીં. કરંટ ક્યારે એમાંથી ફ્લો થશે નહીં. અને આ એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે આનું ફેક્ટર, તો જેના કારણે 5G જે છે એ ગુડ કહેવામાં આવે છે, રાઈટ. તો એ માત્ર આપણે 5Gના પ્રોની વાત કરી રહ્યા છીએ, આપણે કોન્સ તરફ આગળ નથી વધી રહ્યા. અને આ રીતે ઓપ્ટિકલ ફાઇબરની મદદથી કનેક્શન કરવાની પ્રોસેસને ફાઇબરાઇઝેશન કહેવામાં આવે છે. વાત કરીએ આપણે 5G વિશે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ છે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી, પોલિટી કરંટ અફેરના પોઈન્ટ ઓફ વ્યૂથી, દેટ ઇઝ MTP. તો MTP શું છે એની પહેલાં એનું બેકગ્રાઉન્ડ આપણે જાણી લઈએ. સૌથી પહેલાં સ્ટોરી સ્ટાર્ટ થાય છે 1960માં. 1960ની અંદર જે છે અબોર્શન જે છે એ ઇલીગલ હતું. ઇવન અબોર્શન કરવા પર 3 વર્ષની ઇમ્પ્રિઝમેન્ટ એટલે કે જેલ મળતી હતી અંડર IPC 312. પરંતુ 1960માં સરકાર દ્વારા એક કમિટી જે છે રજૂ કરવામાં આવી, જેનું નામ છે શાંતિલાલ શાહ સમિતિ. તો આ શાંતિલાલ શાહ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું કે દેશને જે છે અબોર્શન માટે એક કાયદાની જરૂર છે. ફાઇનલી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 1971માં રજૂ કરવામાં આવ્યો, જેને 1972ની અંદર લાગુ કરી દેવામાં આવ્યો હતો. આમ કરતાં આપણા દેશમાં પ્રથમવાર 1972માં અબોર્શનને લઈને એક કાયદો રજૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં શું બન્યું છે? તો હાલમાં સુપ્રીમ કોર્ટે એક અનમેરિડ વુમનને 24 વીકની પ્રેગ્નન્સી માટે અબોર્શનનું અલાઉ કરી દેવામાં આવ્યું છે. તો જનરલી એવું બન્યું હતું કે દિલ્હી હાઈકોર્ટમાં જ્યારે આ કેસ ગયો તો દિલ્હી હાઈકોર્ટે કીધું કે ના, આ વસ્તુ પોસિબલ નથી. જ્યારે સુપ્રીમ કોર્ટે આ વસ્તુને રિવોક કરી દીધી અને કીધું કે હા, એ હવે પ્રેગ્નન્સી ટર્મિનેટ કરી શકશે. તો આના માટે અગત્યની વાત એ છે કે એવું તો કયું પ્રોવિઝન હતું, ગવર્મેન્ટ દ્વારા શું સ્ટેન્ડ લેવામાં આવ્યું, અને આ મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ 2021 જે છે કેવી રીતે અલગ છે 1972ના કાયદા કરતાં. તો સમજીએ અહીંયા ચાર્ટની મદદથી. હવે તમે જોઈ શકો છો અહીંયા જે ઇમ્પોર્ટન્ટ નંબર છે એ તમે અહીંયા જોઈ શકો છો, કેટલા વીક પર જેસ્ટેશનલ લિમિટ હોય છે અને ડૉક્ટરની ઓપિનિયન ક્યારે જોઈએ છે.
તો જ્યારે જૂના કાયદાની વાત કરીએ તો જે વીક હતા એ 12 વીક અને 20 વીક હતા અબોર્શન માટે, જ્યારે નવા કાયદામાં 20 વીક અને 24 વીક કરી દેવામાં આવ્યા છે. તો બેઝિકલી જે આ નંબર ઓફ વીક છે એને વધારી દેવામાં આવ્યા છે. પરંતુ અહીંયા તમે એક વસ્તુ ધ્યાનથી જોઈ શકો છો, આ જે નવો કાયદો છે 2020માં તેને ગઠન કરવામાં આવ્યો, 2021માં તેને ઇમ્પ્લિમેન્ટ કરી દેવામાં આવ્યો છે. તે અંતર્ગત ઘણી બધી કન્ડિશનો હતી. તે અંતર્ગત એવું કહેવામાં આવ્યું હતું કે મેરિટલ સ્ટેટસ, બરાબર, મેરિટલ સ્ટેટસ જોવાની છે, રિલેશન સ્ટેટસ, એ આધારે એ નક્કી કરવામાં આવશે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટ દ્વારા જે છે આ રીતનું જજમેન્ટ આપવામાં આવ્યું છે. એક અનમેરિડ વુમન જે છે તેમને પ્રેગ્નન્સી ટર્મિનેટ કરવા માટે અલાઉ કરી દેવામાં આવેલ છે. તો નેક્સ્ટ ન્યૂઝ તરફ આગળ વધે છે, જે છે મંકી પોક્સ. મંકી પોક્સની વાત કરી દઈએ તો આપણને ખ્યાલ છે કે આની પહેલાં સ્મોલ પોક્સ અને ચિકન પોક્સ જે છે એ જોવા મળતા હતા. તો બધાની અંદર સિમિલારિટીઝ છે, ખાલી આની અંદર જે લિમ્ફ છે, જેને આપણે કહીએ છીએ શરીર ઉપર જોવા મળતા અલગ અલગ મોટા મોટા જે લિમ્ફ છે, તેની સાઇઝ ખૂબ જ વધારે હોય છે. WHO રિસેન્ટલી ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી દીધી છે મંકી પોક્સને. આ એક વાયરલ ઝૂનોટિક ડિસીઝ છે. 1958માં પ્રથમવાર જે મંકીઝ છે એની કોલોનીમાં જોવા મળ્યો હતો અને તે મુખ્યત્વે ડાયરેક્ટ કોન્ટેક્ટથી ફેલાય છે, બ્લડના કોન્ટેક્ટથી અથવા હ્યુમન ટુ હ્યુમનના કોન્ટેક્ટથી પણ ટ્રાન્સમિટ થાય છે. એમ તો આની કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી, પરંતુ રિસેન્ટલી યુરોપિયન યુનિયન દ્વારા એવું કીધું છે કે સ્મોલ પોક્સ માટે જે વેક્સિન છે એમવેનેક્સ તેનો જ ઉપયોગ જે છે તે મંકી પોક્સ માટે કરી શકાય તેમ છે. તો આ એક ડિસીઝ છે, આ એક રોગ છે જે સાયન્સ એન્ડ ટેકની દ્રષ્ટિએ ન્યૂઝમાં જોવા મળ્યો હતો. આગળનો ટોપિક સમજીએ એની પહેલાં એક મેપ છે, આપણે સમજી લઈએ મેપિંગની મદદથી. હવે આ છે મેડિટેરેનિયન સી, જેને આપણે કહીએ છીએ કાસ્પિયન સી અથવા ભૂમધ્ય સાગર. તો મેડિટેરેનિયન સી ઉપર ટ્રોપિકલ સાયક્લોન જેટલી પણ હવા લઈને આવે છે તે આગળ જતાં અહીંયા હિમાલયના અલગ અલગ રેન્જની અંદર ડિવાઈડ થઈ જાય છે. તો બેઝિકલી આ જે હવા આવે છે એને આપણે એક જિયોગ્રાફિકલ ટર્મિનોલોજીમાં સમજીએ તો તેને કહેવામાં આવે છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે તે મૂળ કારણ રિસેન્ટલી બની ગયું છે શેનું? તો કારાકોરમ એનામોલીનું. તો આ કારાકોરમ એનામોલી શું છે એને આપણે સમજીએ. તો રિસેન્ટલી સાયન્ટિસ્ટો એવું શોધી કાઢ્યું છે કે આ રીતે કારાકોરમમાં જેટલા પણ ગ્લેશિયર છે, આપણું જે પોલર રિજન છે, જે ધ્રુવો છે, એના પછી સૌથી વધારે ગ્લેશિયર જે છે કારાકોરમમાં છે. જેમ કે સિયાચીન છે, બિયાફો કરીને એક ગ્લેશિયર છે, આ બધા ગ્લેશિયર અહીંયા જોવા મળે છે. હવે આ ગ્લેશિયર જે છે બારેમાં સ્નોથી ઢકાયેલા રહે છે અને અહીંયા હાલ સ્નોનું પ્રમાણ ખૂબ જ વધારે છે. તો સાયન્ટિસ્ટોએ શોધી નાખ્યું કે આ સ્નોનું પ્રમાણ વધવાનું કારણ છે કારાકોરમ એનામોલી. તો કારાકોરમ એનામોલી શું છે? તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અહીંયા સ્નોફોલનું પ્રમાણ વધી જાય છે. સ્નોફોલના પ્રમાણ વધવાને કારણે અહીંયા ગ્લેશિયર જે છે તેનું પણ સાઇઝમાં એબનોર્મિનલ ગ્રોથ જોવા મળે છે, જોરદાર વધારો જોવા મળે છે. તો આને કહેવામાં આવે છે કારાકોરમ એનામોલી, રાઈટ. વાત કરીએ કારાકોરમની, તો કારાકોરમ જે છે અફઘાનિસ્તાન, ચાઇના, ઇન્ડિયા, પાકિસ્તાન અને તજિકિસ્તાન સુધી વિસ્તરેલો છે. અહીંયા તમે આ રેડ કલરની લાઈન જોઈ શકો છો. આ અફઘાનિસ્તાનનો પોર્શન છે તેને કહેવામાં આવે છે વખાન કોરિડોર. આ વખાન કોરિડોર ઇન્ડિયા અને અફઘાનિસ્તાનને કનેક્ટ કરે છે. પછી આર્યો પોર્શન જે છે તે છે આપણું સિયાચીન, જે આપણે ચાઇના સાથે બોર્ડર ધરાવીએ છીએ. પછી અહીંયાનો જે પોર્શન છે આને કહેવાય છે ગિલગિટ બાલ્ટિસ્તાન, જે ઇન્ડિયા પાકિસ્તાનને જોડે છે. અને નીચેનો પોર્શન છે તે છે લદ્દાખ. તો અહીંયા વાત કરી કારાકોરમ રેન્જ વિશે. વાત કરી લીધી મિત્રો આજના અગત્યના આર્ટિકલ વિશે. વિડીયોને એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન. WTOનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? WTOનું વડું મથક ક્યાં આવેલું છે? મેડાગાસ્કર રાઇસ મેથડ શું છે? રશિયાની મિરર ડીલ શું છે? અને મોઢેરા સન ટેમ્પલ કેમ ન્યૂઝમાં છે? ડિસ્કસ કરીશું વિડીયોમાં. સૌથી પહેલાં વાત કરીએ મોઢેરા સન ટેમ્પલ વિશે. તો રિસેન્ટલી ન્યૂઝમાં એટલે હતું કારણ કે તે અમદાવાદનું જે રેલવે સ્ટેશન છે, અમદાવાદના આ રેલવે સ્ટેશનને હવે એક નવો લુક આપવામાં આવશે, જે મોઢેરા સૂર્ય મંદિર જેવો લુક ધરાવતો હશે. બેઝિકલી અમદાવાદ રેલવે સ્ટેશનને ફેસ લિફ્ટ કરી દેવામાં આવશે, એક હેરિટેજ લુક આપવામાં આવશે, જેનું એડોપ્શન મોઢેરા સન ટેમ્પલ જેવું હશે. વાત કરીએ મોઢેરા સૂર્ય મંદિરની, તો મોઢેરાનું સૂર્ય મંદિર જે છે તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ પુષ્પાવતી નદી જે છે તે મહેસાણા જિલ્લામાં વહે છે. દોસ્તો, ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત ગુજરાતના જિલ્લાની પીડીએફની અંદર મહેસાણાની સંપૂર્ણ 360 માહિતી જે છે હાઇલાઇટેડ ફોર્મેટમાં ટેલિગ્રામ ચેનલમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત અહીંયા તમે આ કુંડ જોઈ શકો છો સેન્ટરમાં, જેને સૂર્યકુંડ પણ કહેવામાં આવે છે.
મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો કે ભીમદેવ પ્રથમ દ્વારા, ચાલુક્ય વંશના ભીમદેવ પ્રથમ દ્વારા મોઢેરા વંશનું મોઢેરા સૂર્ય મંદિર જે તૈયાર કરવામાં આવ્યું છે તે કઈ શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું છે? આ મંદિરની શૈલી કઈ છે? નેક્સ્ટ છે ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય ધ્વજ સંહિતા. મિત્રો, અત્યાર સુધી એવું હતું કે સનરાઈઝથી લઈને સનસેટ સુધી આપણે ધ્વજને ફરકાવી શકતા હતા, એને આપણે અનફર્લ કરી શકતા હતા. પરંતુ રિસેન્ટલી જે છે ભારતીય ધ્વજ સંહિતા 2022 આવી ગઈ છે, જે અંતર્ગત હવે ધ્વજ જે છે દિવસ રાત આપણે લહેરાઈ શકીશું. આ ઉપરાંત વર્ષ 2002માં સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપ્યો હતો, એટલે કે 24 કલાક જે છે ધ્વજ ફરકાવવાની મંજૂરી ઓલરેડી સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપી દેવામાં આવી હતી, પરંતુ હવે તેને કાયદાકીય આધાર મળી રહેશે. વાત કરીએ આ ફ્લેગ કોડમાં બીજી કઈ માહિતી આપી છે, તો અત્યાર સુધી તો માત્ર એવું જ હતું કે આપણે ખાદીનો જે તિરંગો છે એ બનાવવામાં આવતો હતો, પરંતુ પોલિસ્ટરના મશીનથી બનાવેલા તિરંગા પણ હવે માન્ય ગણવામાં આવે છે. આ ઉપરાંત એક નવું ઇનિશિયેટિવ છે હર ઘર તિરંગા અભિયાન, આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. વાત કરીએ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝનની, તો આર્ટિકલ 51A ક્લોઝ A અંતર્ગત એવું જણાવવામાં આવ્યું છે કે આપણે આપણા દેશના જે નેશનલ ફ્લેગ છે, નેશનલ સોંગ છે, નેશનલ એન્થેમ છે, તેને આપણે રિસ્પેક્ટ કરવા જોઈએ. ઓકે, તો આર્ટિકલ 51A ક્લોઝ એની વાત આપણે કરી. ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરી. આ ઉપરાંત બે અગત્યના એક્ટ પણ યાદ રાખીશું. એક છે એમ્બ્લેમ એન્ડ નેમ્સ એક્ટ વર્ષ 1950 અને બીજું છે પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ 1970. એટલે કે કોઈપણ વ્યક્તિ જે છે આપણા ફ્લેગને કોઈપણ રીતનું નુકસાન પહોંચાડે તેના માટે પણ કાયદાકીય દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. આ તો થઈ ગઈ વાત મિત્રો માત્ર ફ્લેગની. આની પહેલાં રિસેન્ટલી આપણું નેશનલ એમ્બ્લેમ ન્યૂઝમાં હતું. આ નેશનલ એમ્બ્લેમ કેમ ન્યૂઝમાં હતું? કારણ કે રિસેન્ટલી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હીમાં જે નવું પાર્લામેન્ટ બિલ્ડિંગ બન્યું છે તેના રૂફટોપ ઉપર 6.5 મીટર ટોલ એક સ્ટેચ્યુ બન્યું છે નેશનલ એમ્બ્લેમનું. તો આને લઈને એક નાની એવી કોન્ટ્રોવર્સી થઈ ગઈ હતી. તો આ ડિઝાઇનની કોન્ટ્રોવર્સી શું છે, નેશનલ એમ્બ્લેમનું મહત્ત્વ શું છે, આ ઉપરાંત તેની ઉપયોગિતા શું છે, 100 માહિતી જે છે એનો વિડીયો ઓલરેડી અવેલેબલ છે, જેની લિંક જે છે નીચે કમેન્ટ સેક્શનમાં તમને મળી રહેશે. તો સારના સ્તંભ જે અશોકનો હતો તેના પરથી આ નેશનલ એમ્બ્લેમ લેવામાં આવ્યું હતું. તેનો મોટો છે ટ્રુથ અલોન ટ્રાયમ્સ એટલે કે સત્યમેવ જયતે, જે મુંડકો ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. વાત કરીએ બેકગ્રાઉન્ડની, તો 1906માં આ રીતનો આપણો ફ્લેગ જોવા મળતો હતો, પરંતુ પાછળથી મેડમ ભીખાઈજી કામા 1907માં જ્યારે બર્લિન કોન્ફરન્સમાં પહોંચ્યા ત્યારે આ રીતનો ફ્લેગ તૈયાર કરવામાં આવ્યો હતો. વાત કરીએ હોમ રૂલ મૂવમેન્ટની, 1917માં આપણો ફ્લેગ તમે આ રીતે જોઈ શકો છો, જેની અંદર અલગ અલગ કન્ટ્રીનું ડોમિનન્સ જોવા મળી રહ્યું છે. ફાઇનલી એક અનઓફિશિયલ 1921માં એક જે આપણો ફ્લેગ બને છે તેની અંદર પ્રથમવાર ચરખો જોવા મળે છે. સમયાંતરે કલર અને સાઇઝ અને શેપ બદલાય છે. ફાઇનલી અહીંયા 1931માં ઇન્ડિયન નેશનલ આર્મીનો ફ્લેગ છે અને ફાઇનલી આપણો ઇન્ડિયાનો ઓફિશિયલ જે છે ફ્લેગ જોવા મળે છે. ઇન્ડિયન ફ્લેગ કોડ વર્ષ 2002માં આવ્યું હતું અને હાલમાં તેમાં સુધારો કરી દેવામાં આવ્યો છે વર્ષ 2022માં. નેક્સ્ટ એક મિરર ડીલ છે. આ મિરર ડીલ શું છે? તો રશિયા યુક્રેન વોરના કારણે જે યુક્રેન છે, યુક્રેનની અંદર એક પ્લેસ છે જેનું નામ છે કીવ. અહીંયા અને આની આસપાસના સંપૂર્ણ વિસ્તારોની અંદર જે છે એ ગ્રેન અને ફૂડની શોર્ટેજ થઈ ગઈ છે. તો આ ફૂડની શોર્ટેજ માટે રશિયાએ યુક્રેનને અલાઉ કરી દીધું છે કે તે બ્લેક સી મારફતે ટ્રેડ કરી શકે, અન્ય દેશો સાથે વેપાર કરી શકે. ઇવન આ ટ્રેડ ડીલ જે છે, ટ્રેડ ડીલમાં મધ્યસ્થી રહ્યું હતું ટર્કી. ટર્કીએ કીધું કે અમે પણ ઓબ્ઝર્વ કરીશું કે એકચ્યુઅલીમાં થઈ શું રહ્યું છે. તો અત્યાર સુધી રશિયા જે છે યુક્રેનના કોઈ પણ શિપમેન્ટને પાસ થવા ન દેતું હતું બ્લેક સીમાંથી, પરંતુ હવે રશિયા દ્વારા યુક્રેન સાથે એક મિરર ડીલ કરી દેવામાં આવી છે જેને કહેવાય છે ગ્રેન ડીલ, અને હવે તે અનાજને ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરવા દેશે અને આ સંપૂર્ણ પોર્ટ્સ જે છે એ બધા ઓપન કરી દેવામાં આવશે. આગળ વધે છે. નેક્સ્ટ છે વિરુંગા નેશનલ પાર્ક. આ વિરુંગા નેશનલ પાર્ક ન્યૂઝમાં હતું. સૌથી પહેલો પ્રશ્ન કે આ વિરુંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે? તો વિરુંગા નેશનલ પાર્ક આવેલું છે કોંગો ખાતે. તો આ કોંગો ક્યાં આવેલું છે? તો કોંગો આવેલું છે આફ્રિકા ખાતે. આ પણ વસ્તુ યાદ રાખીશું. આપણને તો ખ્યાલ છે કે આપણા વિશ્વના ફેફસા તરીકે કોણ વર્તે છે? તો વિશ્વના ફેફસા તરીકે વર્તે છે એમેઝોન ફોરેસ્ટ. તો એમેઝોનના જંગલો છે, પરંતુ વિશ્વના સેકન્ડ લંગ, આપણા બીજા ફેફસા જે છે તેને કહેવામાં આવે છે કોંગો.
કોંગોની આસપાસનો જે હરિયાળો વિસ્તાર છે એ દરેક વિસ્તાર. તો આપણે આફ્રિકન કોન્ટિનેન્ટની અંદર કોંગોની વાત કરીએ તો વિરુંગા નેશનલ પાર્ક ન્યૂઝમાં હતું. અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં ગોરીલાની પ્રજાતિ જોવા મળે છે. ન્યૂઝ એટલે છે કારણ કે રિસેન્ટલી ફરી એકવાર ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ રહ્યું છે, ફરી એકવાર અહીંયા પ્રોટેસ્ટ જોવા મળી રહ્યો છે, એક નાની એવી કોન્ટ્રોવર્સી અહીંયા શરૂ થઈ ગઈ છે. આપણે યાદ રાખીશું કે આ વિરુંગા નેશનલ પાર્ક ક્યાં આવેલું છે. આન્સર આવશે કોંગો. આ ઉપરાંત વિરુંગા નેશનલ પાર્કની નીચે ઓપ્શન ABCDમાં 4 આપણા સ્ટેટના નામ આપ્યા હશે અને જે લાસ્ટ ઓપ્શન હશે ત્યાં હશે એક પણ નહીં, તો તમારે ટીક કરવાનું રહેશે, એક પણ નહીં. નેક્સ્ટ આપણે પહોંચી ગયા છીએ મેડાગાસ્કર ખાતે. મેડાગાસ્કરના ખેડૂતોએ જે છે તે રાઈસની ખેતીની અંદર એકદમ 2x ડબલ yieldમેળવી લીધી છે. કેવી રીતે? તેમણે યુઝ કર્યું સિસ્ટમ ઓફ રાઈસ ઇન્ટેન્સિફિકેશન, SRI. તો આ SRI પદ્ધતિ જે છે તેનું જ બીજું નામ છે મેડાગાસ્કર સિસ્ટમ. તો આ મેડાગાસ્કર સિસ્ટમની મદદથી 15થી 20% જેટલું જે ગ્રાઉન્ડ વોટર છે તેનો બચાવ થાય છે અને જે ક્વોલિટી છે તેમાં પણ વધારો થાય છે. ઓછી ફળદ્રુપ જમીનમાં પણ તે વાવી શકાય છે. તો આ બધા ફાયદાને જોતા હમણાં ન્યૂઝમાં આવી ગયું છે મેડાગાસ્કર સિસ્ટમ ઓફ રાઈસ, જેને કહેવાય છે SRI, સિસ્ટમ ઓફ રાઈસ ઇન્ટેન્સિફિકેશન. તો આ એક ટર્મિનોલોજી છે જેને આપણે યાદ રાખીશું શેની સાથે સંકળાયેલી છે, રાઈસ સાથે. એ પણ યાદ રાખો કે સરકાર દ્વારા જે છે રાઈસને બાયોફોર્ટિફાઈડ કરવાની વાત કરવામાં આવી છે. બાયોફોર્ટિફાઈડનો મતલબ શું થશે? તો તેની અંદર અમુક મિનરલ્સ અને ફાઇબર્સ એડ કરવામાં આવશે. સંપૂર્ણ રીતે નહીં, પરંતુ માની લો કે 1 kg ઓફ રાઈસ છે તો તેની અંદર 10 ગ્રામ્સ ઓફ મિનરલ્સ એડ કરી દેવામાં આવશે, જેના કારણે દેશમાં જે છે એનિમિયા સહિતની બીમારીઓ જે છે તે ઇરાડિકેટ કરી શકાય. આ બધું જ જે છે પોસિબલ બની રહ્યું છે કયા મિશન અંતર્ગત? પોષણ અભિયાન અંતર્ગત, એટલે કે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013. નેક્સ્ટ છે એન્ટ્રીટ ટેકનોલોજી. માત્ર યાદ રાખવાનું છે કોણે લોન્ચ કર્યું છે. તો રિસેન્ટલી IIT બોમ્બે દ્વારા એન્ટ્રીટ ટેકનોલોજી લોન્ચ કરી દેવામાં આવી છે. એન્ટ્રીટ ટેકનોલોજી અંતર્ગત જે કંઈ પણ સીવેજ વોટર આવે છે એને રિફાઇન કરવામાં આવશે, ક્લીન કરવામાં આવશે. ખાલી એક કેમિકલ એજન્ટનું આપણે નામ યાદ રાખીશું કે ફાઇનલી જે બેક્ટેરિયા દૂર કરીને પાણી ક્લીન કરવાનું કામ છે એ કોણ કરે છે? એ કરે છે સોડિયમ હાઇપોક્લોરાઇટ. તો એન્ટ્રીટ ટેકનોલોજી કોણે શરૂ કરી છે? IIT બોમ્બે, રાઈટ. તો કોઈ પણ IIT દ્વારા, એટલે કે ભારતના કોઈ વૈજ્ઞાનિક સંસ્થાન દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એક ડિસીઝ છે જે ન્યૂઝમાં છે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, હમણાંથી જોવા મળી રહ્યો છે, જેને આપણે કહીએ છીએ લમ્પી સ્કિન ડિઝીઝ, LSD. તે જનરલી વાયરસથી ફેલાય છે. આ વાયરસનું નામ શું છે? આ વાયરસનું નામ છે પોક્સીવિડે. આ પોક્સીવિડે વાયરસ જે છે તેનું જ બીજું નામ છે નિથલિંગ વાયરસ, એટલે કે આ એક ફેમિલી જ છે. નિથલિંગ વાયરસ કહી દો કે પોક્સીવિડે કહી દો. એક વાત ખાસ યાદ રાખવાની છે કે શું આ એનિમલથી હ્યુમનમાં ટ્રાન્સમિશન થાય છે? તો યાદ રાખજો, હા, આ સ્ટેટમેન્ટ કરેક્ટ બનશે કે એનિમલમાંથી હ્યુમનમાં આ વાયરસનું ટ્રાન્સમિશન થાય છે, જેના કારણે આ લમ્પી સ્કિન ડિઝીઝ જે છે તે ન્યૂઝમાં આવ્યું છે. આ લાસ્ટ લાઇન જે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અને લિમ્ફ કોને કહેવામાં આવે છે? તો લિમ્ફ આપણે અગાઉના લેક્ચરમાં પણ જોઈ ગયા હતા કે આ મંકી પોક્સને ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ડિક્લેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત યુરોપિયન યુનિયન દ્વારા એક ઇમ્નાવેક્સ કરીને વેક્સિન પણ યુઝ કરવામાં આવી રહી છે. તો મંકી પોક્સ પણ એક વાયરલ ડિઝીઝ છે જેના કારણે એક લિમ્ફ જોવા મળે છે શરીર ઉપર આ રીતનું. તો આ લિમ્ફ જે છે અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો. અહીંયા લિમ્ફની સાઇઝ ખૂબ જ મોટી હોય છે, એને લમ્પી સ્કિન ડિઝીઝ કહેવામાં આવે છે. ઓકે, લિમ્ફ વર્ડ પરથી અહીંયા વર્ડ આવી ગયો છે લમ્પી. તો આ થઈ ગયું એક ડિસીઝ જે ન્યૂઝમાં હતો. તો અહીંયા આપણે વાત કરી કરંટ અફેરના અગત્યના પોષણની. વિડીયોને એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન. રિસેન્ટલી 5 નવી રામસાર સાઇટ એડ કરવામાં આવી છે. તો હાલમાં ટોટલ નંબર ઓફ રામસાર સાઇટ વધીને કેટલી થઈ ગઈ છે ઇન્ડિયામાં? મને કમેન્ટ્સમાં જણાવો ટોટલ નંબર ઓફ રામસાર સાઇટ ભારતમાં કેટલી આવેલી છે. સૌથી પહેલો ટોપિક છે JJM, એટલે કે જલ જીવન મિશન. રિસેન્ટલી ન્યૂઝમાં છે કે 51% જે છે તેનું કમ્પ્લીશન થઈ ચૂક્યું છે, એટલે કે સમગ્ર ભારતમાં આ મિશન જે છે 51% કમ્પ્લીટ થઈ ગયું છે. આ મિશન શું છે? તો વર્ષ 2024 સુધીમાં દરેક જેટલા પણ ગ્રામીણ ઘરો છે, હાઉસહોલ્ડ છે, એમને ફિક્સ્ડ પાઇપ વોટર આપવાનું છે 55 લીટર પર વ્યક્તિ. આ દરરોજનું છે, એક દિવસનું છે 55 લીટર. તો આટલું પાણી જે છે તે પાઇપ દ્વારા આપવાનું છે. આ મિશનની શરૂઆત 2019માં થઈ હતી
આના માટે જે ફંડ છે એ કેન્દ્ર સરકાર આપે છે અને તે ડિમાન્ડ ડ્રીવન છે, એટલે કે સરકાર જ્યારે જરૂર પડે છે એ પ્રમાણે એમાં પૈસા આપે છે, ફંડ એલોકેટ કરે છે. આના માટેનો લક્ષ્યાંક જે છે, ટાર્ગેટ વર્ષ છે વર્ષ 2023-24. તો વર્ષ 2024 સુધીમાં ભારતમાં જલ જીવન મિશન અંતર્ગત સંપૂર્ણ ગ્રામીણ વિસ્તારોમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા દરેક ગામડાઓમાં પાણી પહોંચાડવા માટેનો નિર્ધારિત લક્ષ્યાંક વર્ષ છે વર્ષ 2022. નેક્સ્ટ આર્ટિકલ છે CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. ઘણા સમયથી RBI, સુપ્રીમ કોર્ટ અને આપણું જે એક્ઝિક્યુટિવ છે તેના દ્વારા ક્રિપ્ટોકરન્સીનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો છે. ઇવન તેના પર ટેક્સ લાદવામાં આવ્યું છે. ક્રિપ્ટોકરન્સીને ક્યારેક ક્રિપ્ટોકરન્સી મેન્શન કરવામાં નથી આવ્યું. આ વખતના બજેટમાં પણ કહેવામાં આવ્યું છે કે VDA એટલે કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ ઉપર ટેક્સ લાદવામાં આવ્યો છે. આની વચ્ચે જ હાલમાં જ RBI દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી અનાઉન્સ કરી દેવામાં આવી છે. બેઝિકલી આ એક વર્ચ્યુઅલ કરન્સી હશે. આનો ઉપયોગ શું છે? તો રેમિટન્સ કોને કહેવામાં આવે છે? સૌથી પહેલાં તો દોસ્તો, વિદેશમાંથી જેટલા પણ ફોરેનમાં વસતા NRI છે અથવા ઇન્ડિયન્સ છે તે પોતાના સ્વજનોને અથવા પોતાના રિલેટિવ્સને કોઈ પણ અમાઉન્ટ સેન્ડ કરે છે તો તેને કહેવામાં આવે છે રેમિટન્સ. તો બહારથી આવતું, ફોરેનમાંથી આવતું કોઈ પણ અમાઉન્ટ જે છે તેને આપણા દેશમાં રેમિટન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્રોસ બોર્ડર રેમિટન્સ માટે આ એક ડિજિટલ કરન્સી બહુ ઉપયોગી બનશે. આ ઉપરાંત MSMEને તાત્કાલિક ધિરાણ જોતું હોય તેના માટે પણ એક ઉપયોગી બનશે. આની સાથે આપણો જે ડેપ્ટ ટુ GDPનો રેશિયો છે, ડેપ્ટ ટુ GDPનો રેશિયો ખૂબ જ ઊંચો છે, એટલે કે આપણો ખર્ચો બહુ જ વધારે છે દેશનો. કારણ કે આપણી જે કરન્સી છે એને છાપવામાં, એને ટ્રાન્સપોર્ટેશનમાં, એને સ્ટોર કરવામાં બહુ બધો ખર્ચ થાય છે. તો આ રીતે એક ડિજિટલ વર્ચ્યુઅલ કરન્સીને એક પુશ મળશે, જેથી કરીને આ જે ડેપ્ટ ટુ GDPનો રેશિયો છે એ પણ ઘટશે અને આ જે ખર્ચો છે બધો, જે કરન્સીને છાપવાનો, ટ્રાન્સપોર્ટ કરવાનો, પરિવહન કરવાનો, તેની અંદર ઘટાડો જોવા મળશે. અને જનરલી મેન આનું કન્સર્ન એ છે કે ઇન્ટરબેંક કોઈ પણ સેટલમેન્ટ થશે ને ડાયરેક્ટલી એની અંદર ટ્રાન્ઝેક્શન થશે. અને બીજી એક અગત્યની વાત એ છે કે આને ક્રિપ્ટો કરન્સી બિટકોઇન સાથે કોઈ પણ સામ્યતા ધરાવતું નથી. આ એક ઇન્ડિપેન્ડન્ટ એકદમ સોવરેન પ્લેટફોર્મ હશે. વાત કરીએ સુભાષ ગર્ગ સમિતિની, તો દોસ્તો 2019માં સુભાષ ગર્ગ સમિતિ રચવામાં આવી હતી, જેણે એવું કીધું હતું કે ભારતે ક્રિપ્ટો એક્સેપ્ટ ના કરવું જોઈએ, ક્રિપ્ટો કરન્સીને લીગલ જાહેર ન કરવું જોઈએ. એમ તો ઇન્ડિયામાં ખાસા ટાઈમથી પ્રોટેસ્ટ ચાલુ છે ઇલીગલ ડિક્લેર કરવા માટે. ઘણા બધા કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે. સુભાષ ગર્ગ કમિટી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે ક્રિપ્ટોનું જે માઇનિંગ કરે છે, ક્રિપ્ટોનો જે યુઝ કરે છે, ક્રિપ્ટોમાં જે ટ્રેડિંગ કરે છે, તેમને 10 વર્ષની સજા થવી જોઈએ. આ ભલામણ સુભાષ ગર્ગ સમિતિની હતી. હવે વાત કરીએ આગળ. સૌથી પહેલાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો UPSC દ્વારા, જેની અંતર્ગત એવું પૂછવામાં આવ્યું હતું કે 4 ફેક્ટર ઓથેન્ટિકેશનનું એક સ્ટેટમેન્ટ હતું. તો હાલમાં આપણી જોડે 3 ફેક્ટર ઓથેન્ટિકેશન જ છે. હવે આપણે 4 ફેક્ટર નથી પરંતુ 3 ફેક્ટર છે. તો આ 3 ફેક્ટર કયા? તો પહેલું છે નોલેજ ફેક્ટર, બીજું છે પોઝેશન અને ત્રીજું છે ઇનહેરન્સ. નોલેજ ફેક્ટર એટલે કે એવી વસ્તુ કે જેને આપણે જાણીએ છીએ, પાસવર્ડ, કોઈ સિક્યુરિટી ક્વેશ્ચન, પિન, જેને આપણે ડે ટુ ડે લાઈફમાં યુઝ કરીએ છીએ. સેકન્ડ ફેક્ટર છે પોઝેશન, કે જે આપણી જોડે કોઈ વસ્તુ છે, એક ટેન્જિબલ વસ્તુ છે, જેમ કે સ્માર્ટફોન દ્વારા તમે કોઈ વસ્તુને અનલોક કરો છો, પછી સ્માર્ટ કાર્ડનો યુઝ કરીને કોઈ જગ્યાએ તમે કોઈ એક વસ્તુને બાયોમેટ્રિકના યુઝથી અનલોક કરો છો, અને હાર્ડવેર ટોકન, બરાબર. અને ત્રીજું છે ઇનહેરન્સ, એટલે કે જે આપણને વારસામાં મળ્યું છે, ફિંગરપ્રિન્ટ છે, પછી રેટિના છે અને ફેસ રિકોગ્નાઇઝેશન છે. અત્યારે રિસેન્ટલી આઈફોન દ્વારા ઘણા બધા મોડલ પ્રસ્તાવિત કરવામાં આવે છે, જેમાં રેટિના અને ફેસ રિકોગ્નાઇઝેશન તેમને જાહેર કર્યું છે. તો એ પ્રશ્ન જે પૂછવામાં આવ્યો હતો તેની અંદર એ કહેવામાં આવ્યું હતું કે હાલમાં ઇન્ડિયન બેંક દ્વારા 4 ફેક્ટર ઓથેન્ટિકેશન યુઝ કરવામાં આવે છે, પરંતુ રાઇટ આન્સર આવશે 3 ફેક્ટર. ઓકે, તો એ સ્ટેટમેન્ટ જે છે રોંગ હતું. નેક્સ્ટ છે લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમ, એટલે કે જેટલા પણ લેફ્ટ વિંગના ગ્રુપ છે, જે માઓવાદી છે, જે ત્રાસવાદી છે, તેમની હિંસા જે છે ખૂબ જ ઝડપથી ઘટી રહી છે. આ એક બહુ ગુડ ન્યૂઝ છે. જનરલી છત્તીસગઢની અંદર એક વિસ્તાર છે બસ્તરની અંદર માઓવાદ ખૂબ જ પ્રચલન પામ્યું છે. ઇવન છત્તીસગઢનો ઘણો બધો જે ફોરેસ્ટ એરિયા છે, ફોરેસ્ટ કવર, ત્યાં માઓઇઝમ જોવા મળે છે. તો છત્તીસગઢ દ્વારા પણ ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. આની સાથે સાથે ડી બાંધોપાધ્યાય સમિતિ પણ બનાવવામાં આવી છે આ લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમને રોકવા માટે. ભારત સરકાર દ્વારા સમાધાન સિદ્ધાંત, હવે સમાધાન ડોક્ટ્રીન શું કહેવા માંગે છે? તો સમાધાન સિદ્ધાંત મુજબ સરકાર જે છે તે જેટલા પણ આ જે ત્રાસવાદીઓ છે, માઓઇઝમ ફોલો કરે છે, તેમની સાથે બેઠક કરીને સેટલ કરવાનો પ્રયાસ કરશે, જેને કહેવામાં છે સમાધાન ડોક્ટ્રીન.
એક્ઝામ્પલ તરીકે તેમને જે એજ્યુકેશન જોઈએ છે, તેમને જે ફંડની જરૂર છે, તેમને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે તે સરકાર પૂરું પાડશે. તેના બદલે તેમને આ એક્ટિવિટી સ્ટોપ કરવી પડશે. આની સાથે મહત્વાકાંક્ષી જિલ્લા એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કે જે નીતિ આયોગ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, તે અંતર્ગત ઘણા બધા જિલ્લાઓનો ખૂબ જ વિકાસ કરવામાં આવે છે. ટોટલ નંબર ઓફ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ ઇઝ 112. નેક્સ્ટ એક યોજના ન્યૂઝમાં આવી છે જે છે NCLP સ્કીમ, નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ. આ રિસેન્ટલી ઘટના એ બની રહી છે કે નેશનલ ચાઇલ્ડ લેબર માટેનું જે ફંડ હતું એ બેઝિકલી મર્જ થઈ ગયું છે અત્યારે તેની સાથે સમગ્ર શિક્ષા અભિયાન સાથે. તો બેઝિકલી જે નેશનલ ચાઇલ્ડ લેબર માટેનું ફંડ હતું એ ડ્રાય અપ થવા લાગ્યું, કારણ કે એને એક બીજી સ્કીમની અંદર મર્જ કરી દેવામાં આવ્યું. એટલે હવે જે સંપૂર્ણ લાભ મળી રહ્યો છે એ તો સમગ્ર શિક્ષા અભિયાનના નામે સમગ્ર શિક્ષા અભિયાનની કેટેગરી ધરાવતા બાળકોને જ મળી રહ્યો છે, પરંતુ NCLPની કેટેગરીના બાળકોને અત્યારે નથી મળી રહ્યું. બેઝિકલી NCLP શું છે? તો નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ અંતર્ગત 9 થી 14 વર્ષના બાળકો એમના ફોર્મલ એજ્યુકેશનમાં જોડાય એની પહેલાં એમને એક બેઝિક એજ્યુકેશન આપવામાં આવે છે, વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે, સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે એટલે કે અમુક અમાઉન્ટ ઓફ મની આપવામાં આવે છે, મિડ ડે મીલ, મધ્યાહન ભોજન અને આરોગ્ય આવી ઘણી બધી સુવિધાઓ એમના ફોર્મલ એજ્યુકેશનમાં જોડાતા પહેલાં આપવામાં આવે છે, જેના માટે એક ફંડ અલોકેટ અગાઉથી કરવામાં આવતું હતું. તો આને રિસેન્ટલી સમગ્ર શિક્ષા અભિયાન સાથે મર્જ કરવાના કારણે આનું ભંડોળ જે છે ડ્રાયઅપ થઈ ગયું છે, ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે, જેની હાલમાં કોઈ માહિતી નથી. વાત કરીએ ચાઇલ્ડ લેબરની, તો ચાઇલ્ડ લેબર માટેના પ્રોવિઝન સૌથી પહેલાં વાત કરીએ અધિનિયમ 2016માં આવ્યો હતો. આ ઉપરાંત જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015માં આવ્યો હતો અને સરકાર દ્વારા 2017માં એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું હતું જે GPSCમાં પ્રશ્ન પૂછાયો હતો. પેન્સિલ પોર્ટલ તેની સાથે સંકળાયેલું છે, તે બાળ શ્રમ સાથે સંકળાયેલું છે. પ્લેટફોર્મ ફોર ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ ફોર નો ચિલ્ડ્રન લેબર, આ એનું ફૂલ ફોર્મ છે, શોર્ટમાં યાદ રાખીએ પેન્સિલ પોર્ટલ. આની સાથે યાદ રાખો કે ભારતે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એટલે કે ILO જે છે તેને રેટિફાઈ કર્યું છે. ILO ક્લિયરલી ડિફાઇન કરે છે ચાઇલ્ડ લેબરને, અને ચાઇલ્ડ લેબરને રેટિફાઈ કરનારો દેશ જે છે ભારત છે. આપણે યાદ રાખવાનું છે ભારતે રેટિફાઈ કર્યું છે કે કર્યું નથી. એક્ઝામ્પલ તરીકે ભારતે શું માર્પોલ રેટિફાઈ કર્યું છે? તો સૌથી પહેલાં માર્પોલ જે છે શું છે? તો માર્પોલ એક ટ્રીટી છે, વૈશ્વિક ટ્રીટી, કે વિશ્વના દેશો જે છે તે સમુદ્રની અંદર, ઓશનની અંદર પોતાના શિપ દ્વારા કોઈ પણ પ્લાસ્ટિક વેસ્ટ ડિસ્પોઝ નહીં કરે, કોઈ પણ કચરો નહીં ફેલાવે. તો ભારત દ્વારા પણ માર્પોલને રેટિફાઈ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ ન્યૂઝ છે IATIA એટલે કે ઇન્ડિયા આફ્રિકા ટ્રેડ ઇન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ. ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે ભારતને ફરી એકવાર જરૂર પડી છે. સરકારે કીધું છે કે આપણે ફરી એકવાર IATIA સાઇન કરી લઈએ, ઇન્ડિયા આફ્રિકાનો ટ્રેડ ફરીથી શરૂ કરીએ. વાત કરીએ મેપની મદદથી, તો અહીંયા તમે જોઈ શકો છો આ છે આપણું એશિયા, આ છે ગલ્ફ કન્ટ્રીઝ, આ છે સુએઝ કેનાલ, અને અહીંયા જે નીચેનું આખું તમે આ પ્લેટ જોઈ રહ્યા છો, આ ખંડ જોઈ રહ્યા છો, તે છે આફ્રિકાની પ્લેટ. તો હવે આફ્રિકાની અંદર તમે જોઈ શકો છો કે કયા કયા ટાપુ આવેલા છે, કયા કયા કન્ટ્રીઝ આવેલા છે. આપણે જસ્ટ મેપની મદદથી યાદ રાખવાનો પ્રયત્ન કરીશું. એક્ઝામ્પલ તરીકે અહીંયા છે મેડાગાસ્કરની નજીકમાં આવેલું છે રીયુનિયન આઇલેન્ડ, પરંતુ રીયુનિયન આઇલેન્ડ ઉપરથી પણ પ્રશ્ન પૂછવામાં આવેલો છે. અહીંયા ઘણા વિવાદ ચાલુ છે. આ રીયુનિયન આઇલેન્ડ જે છે તેનું સંચાલન જે છે તે ફ્રાન્સ દ્વારા કરવામાં આવે છે. યુરોપનો પોર્શન અહીંયા છે, તેનું સંચાલન ફ્રાન્સ દ્વારા કરવામાં આવે છે. આ છે સેશેલ્સ. રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટરે સેશેલ્સમાં જે છે એક ડિજિટલી વાર્તાલાપ કર્યો હતો. આગળ વધીએ છીએ નેક્સ્ટ આપણા ટોપિક તરફ, જે છે JNP જવાહરલાલ નહેરુ પોર્ટ. ન્યૂઝમાં કેમ હતું? કારણ કે તેને 100% ભારતનું પ્રથમ મેજર લેન્ડ પોર્ટ બની ગયું છે. તો હવે આ લેન્ડલોડ પોર્ટનો શું થાય છે એ સમજી લઈએ. હવે પોર્ટના મુખ્યત્વે 3 પ્રકારો છે, એક લેન્ડલોડ પોર્ટ, એક છે સર્વિસ પોર્ટ અને એક છે કોર્પોરેટાઇઝ્ડ પોર્ટ. તો આ લેન્ડલોડ પોર્ટનો અર્થ થાય છે કે અહીંયા માલિકી તો જે છે સરકારની રહેશે, આ પોર્ટની ઓથોરિટી છે ગવર્મેન્ટ ઓન્ડ હશે, પરંતુ અહીંયા ઓપરેશન જે છે જેટલું પણ કામ હશે તે પ્રાઇવેટ એન્ટિટીઝ એટલે કે પ્રાઇવેટ કંપનીઝ કરશે. હવે આ સર્વિસ પોર્ટ જે છે અહીંયા થોડીક વસ્તુ બદલાઈ જાય છે. અહીંયા જનરલી એવું હોય છે કે સરકાર જ કામ કરે છે અને સરકારની જ માલિકી હોય છે. કોર્પોરેટાઇઝ નામ પરથી જ ખબર પડે છે, કોર્પોરેટ કંપની. અહીંયા કમ્પ્લીટલી એક પ્રાઇવેટ કંપનીની માલિકી હશે અને કામ પણ પ્રાઇવેટ કંપની કરશે. એક્ઝામ્પલ તરીકે મુન્દ્રા પોર્ટ. વાત કરીએ નંબર ઓફ પોર્ટ્સ, તો આપણી જોડે ટોટલ નંબર ઓફ પોર્ટ્સ છે 12. હાલમાં ફર્સ્ટ એવર લેન્ડ લોડ પોર્ટ બની ગયું છે જવાહરલાલ નહેરુ બંદર. ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર ખાતે. તો આપણા 12 પોર્ટના નામ અહીંયા મેન્શન કરવામાં આવે છે, તમે અહીંયા જોઈ શકો છો, અથવા લેક્ચરની PDF તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો.
અહીંયા 12 પોર્ટ જે છે તેનું મેપ આપવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો આ છે મહારાષ્ટ્રનો પોર્શન અને મહારાષ્ટ્રના પોર્શનમાં અહીંયા છે JNP જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ. આની સાથે સાથે મહારાષ્ટ્રમાં બીજી જગ્યા આવેલી છે વઢવાણ, ત્યાં પણ બીજો એક પોર્ટ હાલમાં તૈયાર થઈ રહ્યો છે. નેક્સ્ટ છે ઇસરોના આગામી મિશનો. આ મિશનોની લિસ્ટ છે કે જે ટૂંક સમયમાં ઇસરો દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે. સૌથી પહેલાં છે ગગનયાન. ગગનયાનને આ વર્ષે જ કમ્પ્લીટ કરવાનું છે. તેના માટે રશિયા ભારતની મદદ કરી રહ્યું છે અને હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર જે છે તેના પર કામ ચાલુ છે. નેક્સ્ટ છે એક્સપોસેટ. એક્સપોસેટનો ઉપયોગ શું છે? તો તેની એપ્લિકેશન છે એક્સરેનો અભ્યાસ કરવા માટે. તો એક્સરેનો અભ્યાસ કરવા માટે એક્સપોસેટ લોન્ચ કરવામાં આવશે. નેક્સ્ટ ઇઝ 2024 સુધીમાં મોકલી દેવાનું છે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ. તો આ સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ જે છે તેનો મુખ્ય હેતુ એ છે કે જ્યારે કોઈ પણ ફ્લાઇટ કે એરક્રાફ્ટ સ્પેસમાં જાય છે તો આ બંને એરક્રાફ્ટને એકબીજા સાથે કનેક્ટ કરવાની પ્રોસેસને કહેવામાં આવે છે ડોકિંગ. તો આને મોકલીશું 2024 સુધીમાં. નેક્સ્ટ છે આદિત્ય L1 મિશન. તો આદિત્ય L1 મિશન બેઝિકલી એક જે આપણી સૂર્ય છે, સૂર્યની આઉટર લેયર છે તેના અભ્યાસ કરવા માટે L1 એટલે કે લાંગરાજ 1.2 પર મોકલવામાં આવશે. આદિત્ય L1 જે ભારતનું એક સોલર મિશન છે. આની ઉપરાંત નાસા દ્વારા પણ સોલર પ્રોબ મિશન હાથ ધરવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ચંદ્રયાન 3, પછી છે શુક્રયાન એટલે કે વિનસ ઉપર જવાનું છે. પછી ઇન્ડિયા પોતાનું એક સ્પેસ સ્ટેશન પણ બનાવશે. સ્પેસ સ્ટેશન જે છે વર્ષ 2030 સુધીમાં તૈયાર કરી લેશે એવું ઇસરો દ્વારા કહેવામાં આવ્યું છે. અત્યાર સુધી માત્ર 3 દેશો જોડે જ પોતાના સ્પેસ સ્ટેશન છે, USA, રશિયા એન્ડ ચાઇના, જેમને એલિટ સ્પેસ ક્લબ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે વિશ્વના કોઈ પણ કન્ટ્રીઝ જ્યારે સ્પેસમાં જાય છે તો આમનું જે સ્પેસ સ્ટેશન છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ઇસરોએ જાહેરાત કર્યું છે કે વર્ષ 2030 સુધીમાં ઇન્ડિયા વિલ હેવ ઇટ્સ ઓન સ્પેસ સ્ટેશન. નેક્સ્ટ એક ડિસીઝ જે છે ન્યૂઝમાં છે જેનું નામ અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એન્યુરિઝમ. હવે એન્યુરિઝમ શું છે? બેઝિકલી ગેમ ઓફ થ્રોનના એક એક્ટ્રેસ છે ઇમિલિયા ક્લાર્ક. તો અહીંયા તમે જોઈ શકો છો આ હ્યુમન બ્રેન છે. અહીંયાનો પોર્શન જેને છે બ્લુ કલર છે એને કહેવાય છે આર્કિનોઇડ. આપણું આ સ્કલ છે, આ અપર બોડી છે જે આપણી સ્કિન છે તે. આ રહ્યો બ્લુવાળો પોર્શન છે લાઇટ બ્લુ, એ છે ડ્યુરા. એની આગળ છે એની જે આ રેડવાળો પોર્શન તમે જોઈ શકો છો એ છે હેમરેજ. આ હેમરેજવાળો પોર્શન જે છે તેની અંદર જ આ બધા જ વેન અને આર્ટરીઝ જોવા મળે છે આપણને, જેને આપણે કહીએ છીએ એન્યુરિઝમ. તો બેઝિકલી બને છે એવું કે આ જે વેન્સ છે, જે લોહી લઈ જતી નળીઓ છે જેને આપણે કહીએ છીએ, તેની અંદર સોજો જોવા મળે છે. તો રિસેન્ટલી એક્ટ્રેસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે તેમના જે આ વેન છે તેની અંદર સોજો છે, જેના કારણે તેમની એફિશિયન્સી પણ ઘટી ગઈ છે. આ એક બહુ મોટી બીમારીથી તેઓ હાલમાં પીડાઈ રહ્યા છે. જસ્ટ યાદ રાખીશું કે આ એન્યુરિઝમ જે છે તેની સાથે સંકળાયેલું છે. આ એન્યુરિઝમ ડિઝીઝ જે છે તે મગજ સાથે, માઇન્ડ સાથે સંકળાયેલું છે. ઓકે, નેક્સ્ટ ઇઝ ચિત્તા. ચિત્તા ન્યૂઝમાં છે કારણ કે સરકાર દ્વારા ફરી એકવાર 13 જેટલા ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લાવવા માટેના પ્રયાસો ફરી કરી દેવામાં આવે છે. ચિત્તાની મુખ્યત્વે 3 પ્રજાતિ છે. એક છે આફ્રિકન ચિત્તા, કિંગ ચિત્તા અને એશિયન ચિત્તા. આપણે ત્યાં મુખ્યત્વે એશિયન ચિત્તા જોવા મળે છે, પરંતુ ઝડપથી તેની જે પોપ્યુલેશન છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. IUCN લિસ્ટ જે છે તેને યાદ રાખવાની નથી. આ ઉપરાંત તમે તેનું લોકેશન જોઈ શકો છો કે કયા કયા ચિત્તા કઈ જગ્યાએ જોવા મળે છે. નેક્સ્ટ આર્ટિકલ છે MSP વિશે. જ્યારે ખેડૂત કોઈ વસ્તુને ખેતી કરી લે છે ત્યારબાદ તેને પ્રોક્યોર કરે છે એટલે કે વેચી દે છે કોને? સરકારને. સરકારના કયા અંગો તેની ખરીદી કરે છે? FCI અને નાફેડ. હવે FCI જે છે તેની સ્થાપના ફૂડ કોર્પોરેશન ઓફ એક્ટ 1964 અંતર્ગત થઈ હતી. 1964ના એક્ટ અંતર્ગત 1965માં તેની સ્થાપના થઈ. હેડક્વાર્ટર દિલ્હી ખાતે આવેલું છે અને તે એના 5 ઝોનલ ઓફિસ ધરાવે છે અને તે પોતે જ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ અંતર્ગત કાર્ય કરે છે. જ્યારે તે ખેડૂત જોડે કોઈ પણ પાકની ખરીદી કરે છે ત્યારે તે પ્રાઇસ આપે છે, તેને કહેવાય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. તો આ જે પાકો પર આ પ્રાઇસ આપવામાં આવે છે એ સિવાય એક પાક રહી ગયા છે જે છે શેરડી. શેરડી ઉપર જે પ્રાઇસ આપવામાં આવે છે તેને કહેવાય છે FRP એટલે કે ફેર રિમ્યુનરેશન પ્રાઇસ. આ ઉપરાંત પછી સ્ટેટ સુધી વાત જાય છે. સ્ટેટ જે પ્રાઇસ આપે છે તેને કહેવાય છે ઇસ્યુ પ્રાઇસ. ઓકે, તો સેન્ટ્રલ એ જ વસ્તુ લઈને સ્ટેટને સેલ કરે છે ઇસ્યુ પ્રાઇસ ઉપર. અને ફાઇનલી આ જે સ્ટેટ પ્રોક્યોર કરે છે જેટલું પણ ગ્રેન લઈ લે છે એને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની મદદથી લોકોને ડિસ્ટ્રીબ્યુટ કરે છે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત. તો આ એક આખી પ્રોસેસ છે જેમાં 2 અગત્યની સંસ્થા સંકળાયેલી છે અને એક્ટનું પણ અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે.
આપણે ફરી એકવાર લેક્ચરમાં ડિસ્કસ કરીશું ક્યારેક કે આ MSP A2+FL ફોર્મ્યુલા શું છે, સ્વામીનાથન સમિતિનો રિકમેન્ડેશન શું હતું, સો એન્ડ સો. હાલમાં મને કમેન્ટ્સમાં જણાવો કે ટોટલ નંબર ઓફ ક્રોપ્સ કેટલા છે, કેટલા પાકો ઉપર MSP લાગે છે. વિડીયોમાં આપણે વાત કરીશું એન્ટાર્કટિકા બિલ વિશે, જે તાજેતરમાં રાજ્યસભા તેમજ લોકસભામાં પસાર થઈ ગયું છે. આ એન્ટાર્કટિકા બિલના કી ફીચર શું છે, એન્ટાર્કટિકા બિલ કેમ લાવવામાં આવ્યું હતું અને એન્ટાર્કટિકા ટ્રીટી શું છે, સંપૂર્ણ માહિતી વિડીયોમાં. સૌથી પહેલાં વાત કરીએ મેપની, તો મેપમાં આપણે જોઈ શકીએ છીએ આ આપણું જે ગ્લોબ છે તેમાં ઇક્વેટર જે 0 ડિગ્રી છે તેના સાઉથમાં એટલે કે દક્ષિણમાં 60 ડિગ્રી લેટિટ્યૂડ પર આવેલું છે એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકાનું ઘણું બધું મહત્ત્વ છે. અહીંયા આપણું એક રિસર્ચ સ્ટેશન આવેલું છે જેનું નામ છે દક્ષિણ ગંગોત્રી. તો આની પણ આપણે વિડીયોમાં વાત કરીશું, બીજા અન્ય રિસર્ચ સ્ટેશનની પણ વાત કરીશું. સૌથી પહેલાં વાત કરીએ બિલની, તો અત્યાર સુધી એ રીતનું હતું કે કોઈ પણ વ્યક્તિ, ભારતનું કોઈ વ્યક્તિ જો એન્ટાર્કટિકા જાય છે તો ત્યાં જઈને જે છે તે કોઈ પણ રીતનું વેસ્ટ કરે છે, કચરો ડિસ્પોઝ કરે છે. આ ઉપરાંત કોઈ ન્યુક્લિયર એક્સપ્લોઝન કરી લે છે અથવા અન્ય કોઈ એન્વાયરમેન્ટને હાર્મફુલ એક્ટિવિટી કરે છે, તો આના માટે કોઈ સજાની જોગવાઈ જે છે ભારત તરફથી કરવામાં આવી ન હતી. પરંતુ ફાઇનલી આ એક લેજિસ્લેશન બની ગયું છે, એક કાયદો બની ગયો છે જે અંતર્ગત આવી કોઈ પણ એક્ટિવિટી જે છે હવે થઈ શકશે નહીં. આ ઉપરાંત પીસફુલ, એકદમ શાંતિપૂર્વક રિસર્ચ શક્ય બનશે. હવે પ્રશ્ન એ છે કે આ કાયદો કેમ લાવવો પડ્યો? કારણ કે ભારત જે છે એ એન્ટાર્કટિક ટ્રીટીનું સિગ્નેટરી છે. ભારતે 1983માં એન્ટાર્કટિક ટ્રીટી પર હસ્તાક્ષર કરી લીધા હતા. તો એન્ટાર્કટિક ટ્રીટી જે છે તે 1959માં સાઇન કરવામાં આવી હતી. તેનો અમલ 1961માં થયો હતો અને ભારત દ્વારા તેના પર સિગ્નેચર 1983માં કરવામાં આવી હતી. ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ છે 54 દેશોએ આ ટ્રીટી પર સિગ્નેચર કર્યા છે, જેમાંથી 29 દેશોએ તેને રેટિફાઈ કરવા માટે કાયદા બનાવ્યા છે, એટલે કે લેજિસ્લેચર બનાવ્યું છે. હવે ભારત દ્વારા પણ તેના માટે કાયદો એક ઘડી લેવામાં આવ્યો છે. આ ઉપરાંત એન્ટાર્કટિક સાથે સંકળાયેલી અનેક સંસ્થાઓનો ભારત મેમ્બર છે. આ સંસ્થાઓના નામ તમે અહીંયા જોઈ શકો છો. હવે વાત કરીએ કે આ બિલની અંદર એવી તો શું ખાસ જોગવાઈ કરવામાં આવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ કે આ બિલ કોને લાગુ પડશે. તો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ફોરેનર અથવા કોઈ પણ કંપની જે છે અથવા આ કંપનીનું વેસલ અથવા એરક્રાફ્ટ કે જે ઇન્ડિયાને બિલોંગ કરતું હશે એ દરેક વ્યક્તિ ઉપર આ બિલની જોગવાઈઓ લાગુ પડશે. આ બિલ અંતર્ગત જે છે જ્યારે ભારત તરફથી કોઈ વ્યક્તિ, કંપની દ્વારા કોઈ વેસલ કે એરક્રાફ્ટ મોકલવામાં આવે છે તો તેનું અથવા ત્યાં જતાં પહેલાં હંમેશા દરેક વસ્તુનું હવે કરવામાં આવશે રિવ્યૂ. આ રિવ્યૂ કોણ કરશે? તો આ રિવ્યૂ કરશે એક કમિટી. આ કમિટીના કુલ સભ્યો છે 10. તો 10 સભ્યોની બનેલી કમિટી જ્યારે પરમિટ આપે છે ત્યારબાદ જ આખી પ્રોસેસ થઈ શકશે. એટલે કે હવે એક પરમિટ સિસ્ટમ જે છે તેને દાખલ કરી દેવામાં આવી છે. ટુરિઝમ હોય, રિસર્ચ હોય કે અન્ય કોઈ પણ પર્પઝ હોય, તો એન્ટાર્કટિક માટે હવેથી પરમિટ લેવી અનિવાર્ય બની ગઈ છે. વાત કરીએ પ્રતિબંધની, તો ન્યુક્લિયર એક્સપ્લોઝન અને જે ગાર્બેજ છે તેના ડિસ્ચાર્જ કરવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. અગર જો કોઈ આવું કરતું ઝડપાઈ જશે તો તેના પર અલગ અલગ પ્રકારની સજાઓની જોગવાઈ પણ કરવામાં આવી છે. બિલમાં એન્ટાર્કટિક ફંડ અને કમિટી ઓન એન્ટાર્કટિક ગવર્નન્સ એન્ડ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન રચવાની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે વાત કરીએ દંડની, ઓફેન્સીસની, પેનલ્ટીસની. તો જો કોઈ ન્યુક્લિયર એક્સપ્લોઝન કરવામાં આવે કોઈપણ વ્યક્તિ દ્વારા તો તેને 20 વર્ષ સુધીની જેલ અને ઓછામાં ઓછું 50 કરોડ સુધીનો દંડ થઈ શકે છે. આ ઉપરાંત કોઈ ખોદકામ, ડ્રિલિંગ, મિનરલ્સનું કરવામાં આવે તો તેને 10 લાખથી લઈને 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. અને એવું પણ કીધું છે, એક નવો ક્લોઝ ઉમેર્યો છે કે કોઈ નોન નેટિવ એનિમલ અથવા પ્લાન્ટને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે તો પણ દંડ થશે. નોન નેટિવ એનિમલનો અર્થ શું થાય છે કે કોઈ એક એવું એનિમલ કે જે ઠંડા એટમોસ્ફિયરમાં સર્વાઈવ નથી કરતું, પરંતુ કોઈ એક વ્યક્તિ તેને ત્યાં લઈ જાય છે તો તેને કહેવામાં આવે છે નોન નેટિવ એનિમલ. જેમ કે જે આપણું એન્ટાર્કટિક છે, એન્ટાર્કટિક પર જોવા મળે છે પેંગ્વિન. તો પેંગ્વિન માટે તે ત્યાંનું નેટિવ એનિમલ બની ગયું, પરંતુ આ પેંગ્વિન જે છે ઇન્ડિયાના એટમોસ્ફિયરમાં સર્વાઈવ ન કરી શકે. ઇન્ડિયા માટે તે શું છે? નોન નેટિવ એનિમલ. તેના માટે પણ સજાની જોગવાઈ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત હવે જ્યુરિસ્ડિક્શન વધારી દેવામાં આવ્યું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે અલગથી કોર્ટને ડેઝિગ્નેટ પણ કરશે. આગળ વાત કરીએ એન્ટાર્કટિકની, તો દોસ્તો એન્ટાર્કટિક જે છે તે લેન્ડ અને આઈસથી ઢકાયેલું છે. તે 60 ડિગ્રી સાઉથ લેટિટ્યૂડમાં આવેલું છે. આ ઉપરાંત
આ જે ટ્રીટી છે એ આખા કોન્ટિનેન્ટ ઉપર લાગુ પડે છે, આખા ખંડ જે પ્લેટ છે તેના પર લાગુ પડે છે. અહીંયા સિગ્નેટરીઝ કન્ટ્રીના નામ આપવામાં આવે છે, જેમના દ્વારા હસ્તાક્ષર કરી દેવામાં આવે છે. ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ છે 54, જેમાંથી 29 દેશોએ હાલમાં કાયદો બનાવી લીધો છે. વાત કરીએ હેડક્વાર્ટરની, તો હેડક્વાર્ટર આવેલું છે બ્યુનોસ આયર્સ, જે છે આર્જેન્ટિનામાં. હવે આપણે વાત કરીએ ઇન્ડિયાના સંદર્ભમાં એન્ટાર્કટિકની, તો ભારતમાં મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ જે છે ડૉક્ટર જીતેન્દ્ર પ્રધાન, તો મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ અંતર્ગત એક અગત્યની આપણી બોડી છે જેનું એસ્ટાબ્લિશમેન્ટ 1998માં થયું હતું, જેનું નામ છે નેશનલ સેન્ટર ફોર એન્ટાર્કટિક એન્ડ ઓશન રિસર્ચ. પૂછાયેલો પ્રશ્ન છે. તો NCPOR દ્વારા અહીંયા દરેક રીતનું રિવ્યૂ અને દરેક રીતનું જે દેખરેખ કરવામાં આવે છે. આ સાથે એક એન્ટાર્કટિક પ્રોગ્રામ ભારત દ્વારા ચલાવવામાં આવ્યો છે. શરૂઆતમાં મેપમાં મેં તમને બતાવ્યું દક્ષિણ ગંગોત્રી, તો દક્ષિણ ગંગોત્રી ભારતનું ફર્સ્ટ એવર રિસર્ચ સ્ટેશન છે. અત્યારે તે માત્ર સપ્લાય બેઝ બની ગયું છે. હાલમાં જે છે મૈત્રી કાર્યરત છે અને રિસેન્ટલી મૈત્રીની નજીકમાં જ લેક પ્રિયદર્શની જે છે તૈયાર કરી દેવામાં આવ્યું હતું. આ એક ફ્રેશ વોટર લેક છે. આ ઉપરાંત અન્ય સ્ટેશનની વાત કરીએ તો એક છે ભારતી, આ પણ રિસર્ચ સ્ટેશન છે. અને લાસ્ટમાં એક ઇન્ડિયન વેસલ છે જે રિસર્ચ માટે ગયું હતું, જે છે સાગર નિધિ. તો સાગર નિધિ જે છે તે પણ એન્ટાર્કટિક ખાતે કાર્યરત છે, તે ત્યાં નેવિગેટ કરે છે. તો આપણે વાત કરી દીધી એન્ટાર્કટિકા ખંડ વિશે, હાલમાં પસાર થયેલા બિલ વિશે. વિડીયોને આપણે એન્ડ કરીએ એની પહેલાં એન્ટાર્કટિક માટે એક પ્રોટોકોલ પણ છે જેનું નામ છે મેડ્રિડ પ્રોટોકોલ. તો સિમિલરલી ઓઝોન લેયર જે છે આપણું ઓઝોન લેયર, તેને પ્રોટેક્ટ કરવા માટે કયો પ્રોટોકોલ અસ્તિત્વ ધરાવે છે, સૌથી ઇફેક્ટિવ પ્રોટોકોલ છે, આનું નામ કમેન્ટ્સમાં જણાવો. મેડ્રિડ પ્રોટોકોલ સંકળાયેલો છે એન્ટાર્કટિકા સાથે, તો ઓઝોન સાથે સંકળાયેલા પ્રોટોકોલનું નામ જણાવો. વિન્ડફોલ ટેક્સ એટલે શું? ઘણા સમયથી સમાચારમાં જોવા મળી રહ્યો છે આ ઇકોનોમીની એક ટર્મ જે છે વિન્ડફોલ ટેક્સ. સમજીએ તેની પહેલાં હું જણાવી દઉં ક્રૂડ ઓઇલ વિશે. તો જનરલી ક્રૂડ ઓઇલ જે છે તેની બાય પ્રોડક્ટ તરીકે પેટ્રોલ અને ડીઝલ મળે છે. અન્ય પ્રોડક્ટ પણ મળે છે, પરંતુ પેટ્રોલ અને ડીઝલ જે છે તેની મેઇન બાય પ્રોડક્ટ છે. હવે આ પેટ્રોલ અને ડીઝલની સંપૂર્ણ વાત કરીએ આપણે, તો મુખ્યત્વે એ રીતનું બનતું હોય છે કે ભારત જે છે ક્રૂડ ઓઇલને લઈને ઘણું સેન્સિટિવ છે. વાત કરીએ વિશ્વની, તો વિશ્વની અંદર મુખ્યત્વે બે પ્રકારના ક્રૂડ ઓઇલ જોવા મળે છે. કયા કયા? એક તો છે બ્રેન્ટ અને બીજું છે WTI. તો આ WTIનું આખું નામ છે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ. એના પરથી ખ્યાલ આવે છે કે આ અમેરિકા જે છે USA, ત્યાં એક્સટ્રેક્ટ કરવામાં આવતું હશે. જનરલી ડકોટા, લુસિયાના કરીને એરિયા છે, આ દરેક જગ્યાએથી આ WTI એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. વાત કરીએ બ્રેન્ટની, તો બ્રેન્ટ જે છે તે નોર્થ સીમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. બ્રેન્ટને નોર્થ સીમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે અને બંનેમાંથી જે લાઇટર જે ક્રૂડ છે એ છે બ્રેન્ટ છે. ભારત દ્વારા જે છે ઓર્ડર કરવામાં આવે છે, ઇમ્પોર્ટ કરવામાં આવે છે શેની? તો આ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની, રાઈટ. પછી આને રિફાઇન કરવામાં આવે છે અને પેટ્રોલ અને ડીઝલ અલગ કરવામાં આવે છે અને પછી તેનો યુઝ કરવામાં આવતો હોય છે. તો જનરલી આ બ્રેન્ટ જે છે એનો ઇમ્પોર્ટ ભારત દ્વારા કરવામાં આવે છે. તો બ્રેન્ડને રેગ્યુલેટ કોણ કરે છે? તો બ્રેન્ડને રેગ્યુલેટ કરે છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ, OPEC એક સંગઠન છે. આ સંગઠનના કુલ નંબર ઓફ મેમ્બર્સ કેટલા છે? તો 13 દેશો. આ 13 દેશો જે છે તે ઓઇલ પ્રોડક્શન કરે છે. આ એક મ્યુચ્યુઅલ એક કાર્ટલ છે જે ડિસાઇડ કરે છે કે વિશ્વમાં ડિમાન્ડ અને સપ્લાય મુજબ ક્રૂડ ઓઇલની પ્રાઇસ શું રહેશે. આની સ્થાપના 1960માં થઈ હતી બગદાદ ખાતે અને હાલમાં તેનું વડું મથક જે છે તે વિયેના, ઓસ્ટ્રિયા ખાતે આવેલું છે. તો અહીં આપણે વાત કરીએ ક્રૂડ ઓઇલના બેકગ્રાઉન્ડની. હવે આપણે વાત કરીશું OPECની. હવે જો OPEC દ્વારા રેગ્યુલેટ તો કરવામાં આવે છે અને ભારત જે છે OPEC જોડે નેગોશિએટ કરે છે. OPECના 13 સભ્યોમાંથી એક સભ્ય જે છે તેનું નામ છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા જે છે તે પ્રમુખ પદે છે OPECના. કેમ? કારણ કે તે સિંગલ અલોન એકલા હાથે 10% જેટલું વિશ્વનું 10% ઓઇલ પ્રોડક્શન કરે છે. એટલે કે સૌથી વધારે ઓઇલ છે એટલે તે હાલમાં અધ્યક્ષ પદે છે. આગળ વાત કરી દઈએ આપણે મિત્રો WTI અને બ્રેન્ટને મેપની મદદથી સમજીએ. તો આ તમે જોઈ શકો છો વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ જે છે તેને ટેક્સાસ, લુસિયાના, ડકોટા નામક એરિયામાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે. જનરલી આ લેન્ડલોક્ડ એરિયા છે. જ્યારે બ્રેન્ટ જે છે તેને નોર્થ સીમાંથી એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, એટલે કે દરિયામાંથી. હવે તમે જોશો ધ્યાનથી તો આ ઇન્ડિયાની આપણી જે ટોપોગ્રાફી છે એ મુજબ
શિપિંગ કોસ્ટ જે છે ઓછો પડશે જો આપણે બ્રેન્ટ ક્રૂડને ઓર્ડર કરીએ તો. કઈ રીતે? કારણ કે અહીંયા સી લેન આવી છે, આ સુએઝ કેનાલ આવેલું છે, અહીંથી આપણે ઇઝીલી પહોંચી શકીએ છીએ. જ્યારે સૌથી પહેલાં તો અહીંયા લેન્ડલોક જગ્યા છે, એટલે કે જમીનવાળી જગ્યામાંથી બહાર આવીને પહેલાં સીમાં આવવું પડશે, પછી કોસ્ટલ એરિયામાં બહાર આવવું પડશે. તો WTI ખૂબ જ કોસ્ટલી છે, જ્યારે બ્રેન્ટ કોસ્ટલી નથી. હવે વાત કરીએ આ વિન્ડફોલ ટેક્સ શું છે. તો કોઈ કંપની જે છે ખૂબ જ એવો પ્રોફિટ કરી લે અચાનક જ, તો તેના પર ટેક્સ લાદી દેવામાં આવે છે. આ પહેલી વાર નથી, ઘણીવાર આ રીતનો ટેક્સ સેન્ટર દ્વારા ગેસની પ્રાઇસ, પેટ્રોલની પ્રાઇસ અને ડીઝલની પ્રાઇસ પર લગાવવામાં આવે છે, જે માત્ર ને માત્ર પ્રોફિટ કરનારી કંપનીઓ પર લગાડવામાં આવતો હોય છે. તો એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. માની લો કે ONGC છે, રિલાયન્સ છે અથવા KGB કરીને કોઈ કંપની છે, રાઈટ. તો આ જે કંપની છે એ શું કરે છે, તો એ કોઈપણ જે ક્રૂડ હોય છે આ ક્રૂડને રિફાઇન કરે છે. આ ક્રૂડને રિફાઇન કરીને બજારમાં એઝ અ પેટ્રોલ ડીઝલ સેલ કરે છે. તો પેટ્રોલ અને ડીઝલ ઉપર 6 રૂપિયા અને 13 રૂપિયા જે છે આ રીતનું અલગ અલગ એક્સાઇઝ ડ્યુટી લગાડવામાં આવતું હોય છે. રિસેન્ટલી એના પર એક્સાઇઝ ડ્યુટી સિવાય હાલમાં વિન્ડફોલ ટેક્સ લગાવી દેવામાં આવે છે. કેમ? કારણ કે આ કંપનીઓ જે છે આ વસ્તુ માત્ર દેશમાં સેલ તો કરી રહ્યા છે, પરંતુ તે અલગ અલગ કંપનીઓને ઇન્ટરનેશનલ પ્રાઇસ પ્રમાણે સેલ કરી રહ્યા છે. માની લો કે ઇન્ટરનેશનલ પ્રાઇસ રશિયા યુક્રેન વોરના કારણે 50 રૂપિયા થઈ ગઈ છે ક્રૂડ ઓઇલની, જ્યારે ઇન્ડિયામાં જે છે આ જ વસ્તુ 100 રૂપીસ પર સેલ કરવામાં આવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો 50 રૂપિયાનો માર્જિન આ કંપનીને મળી રહ્યો છે. તો આટલો બધો અચાનક ખૂબ જ મોટો પ્રોફિટ થવાના કારણે સરકાર દ્વારા વિન્ડફોલ ટેક્સ લાદી દેવામાં આવ્યો છે, જેથી આમાંથી પણ અમુક પોર્શન જે છે ગવર્મેન્ટ જોડે જશે. બેઝિકલી ગવર્મેન્ટ આ ફંડનો યુઝ કરીને અન્ય કોઈ કામોમાં કરી શકશે. તો અહીંયા આપણે વાત કરીએ મિત્રો વિન્ડફોલ ટેક્સની. એક સિંગલ લાઇનમાં ડેફિનેશન આપીએ તો કોઈ કંપની દ્વારા બહુ મોટો એવો બેનિફિટ અથવા પ્રોફિટ થાય છે, તો આ પ્રોફિટ ઉપર જે હાયર ટેક્સ સ્લેબ લગાવવામાં આવે છે તેને કહેવામાં આવે છે વિન્ડફોલ ટેક્સ. વિડીયોમાં આપણે વાત કરી WTI, બ્રેન્ટ, ઓપેકની અને લાસ્ટમાં આપણે કન્ક્લુડ કરીએ છીએ વિન્ડફોલ ટેક્સની સાથે. વિડીયોને એન્ડ કરીએ એની પહેલાં મને હાલમાં જ જણાવો કે ઓપેકની અંદર ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ છે 39. તો આ G20 જે છે G20માં ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ કેટલા છે? G20માં ટોટલ નંબર ઓફ કન્ટ્રીઝ કેટલા છે? GPSC, DYSO, ACF અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝને કન્ટિન્યુ કરીએ છીએ. આગળ વધીએ એની પહેલાં મોઢેરા સૂર્ય મંદિર, ભારતીય ધ્વજ સંહિતા, રશિયા યુક્રેન ડીલ, વિરુંગા નેશનલ પાર્ક, મેડાગાસ્કર, ખેતીની પદ્ધતિ અને એન્ટ્રીડ ટેકનોલોજી અને લાસ્ટમાં લમ્પી સ્કિન ડિઝીઝ. આને રિલેટેડ કરંટ અફેરનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દેવામાં આવે છે, જેની લિંક તમને નીચે મળી રહેશે કમેન્ટ સેક્શનમાં. વધીએ આગળ આજના કરંટ અફેરથી. સૌથી પહેલાં ન્યૂઝમાં આવી ગયું છે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ, શોર્ટમાં યાદ રાખીએ LMA. તો બેઝિકલી આ કબૂતર જેવું દેખાતું એક પક્ષી જે છે ન્યૂઝમાં આવી ગયું છે. કેમ? કારણ કે આ પક્ષી જે છે તે માત્ર ને માત્ર જોવા મળે છે એન્ટાર્કટિક ખંડમાં. તમને ખ્યાલ હોય તો રિસેન્ટલી એન્ટાર્કટિક બિલ પાસ થઈ ગયું છે લોકસભામાં. એના પર આપણે એક અલગથી જ વિડીયો ડેડિકેટેડ બનાવ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. એન્ટાર્કટિક બિલ જે છે પ્રોવિઝન જે છે તે અંતર્ગત ત્યાં કેટલા રિસર્ચ સ્ટેશન આવેલા છે અથવા જિયોગ્રાફિકલ મેપની મદદથી કઈ વસ્તુ યાદ રાખવી જોઈએ તેની માહિતી વિડીયોમાં આપેલ છે. વાત કરીએ લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસની. તો આ અલ્બાટ્રોસ જે છે તે જનરલી એન્ટાર્કટિક ખંડમાં જોવા મળે છે, પરંતુ જે ચેન્જિંગ પેટર્ન ઓફ વિન્ડ એટલે કે પવનની જે પેટર્ન બદલાય છે તેના લીધે આ પ્રથમવાર એશિયામાં પણ જોવા મળ્યા છે. હવે દોસ્તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે આ વિન્ડ પેટર્ન ચેન્જ થવાનું કારણ શું છે? શું તમે ગેસ કરી શકો છો? તો બેઝિકલી તમને ખ્યાલ છે કે આનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે આ વિન્ડ પેટર્ન ચેન્જ થઈ છે, જેના કારણે એન્ટાર્કટિકમાં જોવા મળતું એક પક્ષી જેનું નામ છે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ તે એશિયામાં પણ પ્રથમ વખત જોવા મળ્યું છે. તો આ એક અતિ દુર્લભ ઘટના જે ન્યૂઝમાં જોવા મળી છે. ખાલી આપણે યાદ રાખીશું કે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ નેટિવ ક્યાંનું છે અને તે હાલમાં ક્યાં જોવા મળ્યું. નેક્સ્ટ આપણે સમજીએ કે આ ડોપિંગ શું છે. સૌથી પહેલાં ડોપિંગ શબ્દનો અર્થ થાય છે કે કોઈ સબસ્ટેન્સ જે છે નેચરલ હોય અથવા સિન્થેટિક એટલે કે કૃત્રિમ, તેને બોડીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અમુક રિઝલ્ટ અચીવ કરવા માટે, તો તેને કહેવામાં છે ડોપિંગ. જેમ કે વેઇટ લિફ્ટિંગ કરનાર કોઈ એક વ્યક્તિ છે, હવે વેઇટ લિફ્ટ કરવા માટે એને જે ATP જોઈએ છે, જે એનર્જી જોઈએ છે, આ એનર્જી કરતાં વધારે એનર્જી એને મળી રહેશે જો કોઈ તે XYZ ડ્રગનો કન્ઝ્યુમ કરી લે તો. ઘણા બધા આવા ડ્રગ્સ માર્કેટમાં અવેલેબલ હોય છે,
પરંતુ આ પ્રોસેસ જે છે તેને કહેવામાં આવે છે ડોપિંગ. તો જનરલી આની ઉપર એક અગત્યની વિશ્વની સંસ્થા છે વાડા કરીને, અને રિસેન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ નેશનલ એન્ટી ડોપિંગ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ડોપિંગના વિરોધી એક કાયદો બનાવવામાં આવ્યો છે, એન્ટી ડોપિંગ બિલ. તો પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી આપણે એન્ટી ડોપિંગ માટે શું કાર્ય કર્યું હતું અને અત્યારે કેમ બિલ બનાવવું પડ્યું? તો બહુ જ સિમ્પલ આન્સર છે અહીંયા, કે જે આપણું નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે, જેને આપણે કહીએ છીએ નાડા, એ બેઝિકલી એક એઝ અ સોસાયટી રજિસ્ટર્ડ હતું. એની જોડે ઘણા બધા પાવર્સ ન હતા, પરંતુ તેને કાયદાકીય આધાર મળી રહેશે, એટલે કે સ્ટેચ્યુટરી બની જશે, તે સંવૈધાનિક સંસ્થા બની જશે, જેના કારણે ઘણા બધા પાવર્સ મળી રહેશે અને એ અમુક એક્શન લઈ શકશે, જેમ કે અલગ અલગ સેમ્પલ એથ્લેટ જોડેથી કલેક્ટ કરી શકશે. અને નાડા તો વાત થઈ ગઈ ભારતના સંદર્ભમાં. આવી જ રીતે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં છે WADA, દેટ ઇઝ વાડા, એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. તો બેઝિકલી ભારત પણ વાડાને રેક્ટિફાઈ કરેલું છે. 1999માં સ્થપાયેલી આ સંસ્થા જે છે તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી હેઠળ કાર્ય કરે છે, અને વાડાને યુનેસ્કો દ્વારા સ્પોર્ટ્સ કન્વેન્શન અંતર્ગત પણ રિકોગ્નાઇઝ કરવામાં આવેલ છે. તો બે અગત્યની સંસ્થા થઈ ગઈ, એક છે નાડા અને એક છે વાડા. આપણે યાદ રાખીશું, રિસેન્ટલી એક બિલ ન્યૂઝમાં હતું અને એન્ટી ડોપિંગ કોને કહેવામાં આવે છે. હવે વાત કરીએ આગળ કોફી વિશે. તો કોફી રિલેટેડ બિલ પણ રિસેન્ટલી ડ્રાફ્ટ કરવામાં આવી રહ્યું છે. બિલનું નામ શું છે? તો ડ્રાફ્ટ કોફી પ્રમોશન ડેવલપમેન્ટ બિલ. તો બેઝિકલી શું બની રહ્યું છે? તો અત્યાર સુધી જે આપણો 1942નો એક્ટ છે, અધિનિયમ છે કોફીને લગતો, તેનું સ્થાન લેશે આ નવો કાયદો. કોફીને લગતું તમામ જે છે હેન્ડલિંગ કરે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. પરંતુ હવે સમય આવી ગયો છે કોફી સેક્ટરને મોડર્નાઇઝ કરવાનો, એટલે કે તેનો એક્સપોર્ટ વધારવાનો, આ ઉપરાંત ગુણવત્તા વધારવાની અને લેબર જે છે તેને પ્રોટેક્ટ કરવાનું. તો આ દરેક વસ્તુ માટે એક બિલ સરકાર રજૂ કરવા જઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો વર્ડ ડ્રાફ્ટ, એટલે કે આ બિલ હજુ પાસ થઈ નથી, આના પર વિચારણા ચાલુ છે. ખાલી યાદ રાખીશું કે કોફી એક્ટ કયા વર્ષમાં આવ્યો? 1942માં. બીજી વાત યાદ રાખીએ કે આ કોફી જે છે તેને ઉગાડવા માટે કયા કયા સર્કમસ્ટાન્સીસ જરૂર છે, કેટલો વરસાદ જોઈએ, કેટલું તાપમાન જોઈએ. તો સૌથી પહેલાં એને 15થી 28 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ છે. વરસાદની વાત કરીએ તો તેને ખૂબ જ વધારે વરસાદ, કે જે જનરલી ભારતમાં કુર્ગ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે, કર્ણાટકમાં, ત્યાં કોફીનું વાવેતર સારું એવું છે. તો 150 to 250 mm વરસાદ જોઈએ છે, અને મોસ્ટલી વેસ્ટર્ન ઘાટ જે છે ત્યાંની લોકેશન સુટેબલ હોય છે. ટોપ 3 સ્ટેટની વાત કરીએ તો પહેલું છે કર્ણાટક, બીજું છે કેરળ, ત્રીજું છે તમિલનાડુ. તો માત્ર 3 સ્ટેટના નામ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ ભારતની, તો ભારત જે છે વિશ્વનું 6થું સૌથી મોટું પ્રોડ્યુસર છે કોફીનું. કોફીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? તો ભારતનું સ્થાન છે 6th. અને ટોપ 3 સ્ટેટ છે કર્ણાટક, કેરળ એન્ડ તમિલનાડુ. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ એક ટર્મિનોલોજી ન્યૂઝમાંથી. આપણે યાદ રાખીશું માત્ર ને માત્ર એનું ફૂલ ફોર્મ, મેજીફેક. મેજીફેકનું આખું નામ છે મલ્ટી એજન્સી ગ્રુપ ફોર ઇન્વેસ્ટિગેશન ઓફ ફોરેન એસેટ કેસીસ. બેઝિકલી આ એક એજન્સી છે. આ શું કરે છે? તો ફોરેનમાં કોઈ પણ એસેટ હોય છે એના કેસીસ હેન્ડલ કરે છે. તો આ ફોરેનના કેસીસ સમજીએ એની પહેલાં આપણે સમજીશું કે આ ટેક્સ હેવન શબ્દનો અર્થ શું થાય છે. વોટ ઇઝ ટેક્સ હેવન? આ પનામા પેપર્સ ન્યૂઝમાં હતા, પેરેડાઇઝ પેપર હતા, પેન્ડોરા પેપર હતા, અને આ બધાની વચ્ચે એનો મિસ્ટ્રીયસ પાર્ટ છે ટેક્સ હેવન. તો આ ટેક્સ હેવનને આપણે સમજી લઈએ. બેઝિકલી શું બનતું હોય છે? તો કોઈ XYZ કન્ટ્રી જે છે, કોઈ એક નાની ઓફશોર કન્ટ્રી, એટલે કે દરિયા કિનારાની એક નાની અમથી કન્ટ્રી જે છે ત્યાં પોતાની કંપનીને એસ્ટાબ્લિશ કરે છે, અથવા ઓન પેપર એ રીતનું દર્શાવે છે. આવું કેમ કરવામાં આવે છે? કારણ કે તે ટેક્સને અવોઇડ કરવા માંગે છે. માની લો કે તમારી કોઈ કંપની છે XYZ, અને આ કંપની જે છે તે અમેરિકાના સિલિકોન વેલી ખાતે તમે સ્ટાર્ટ કરો છો એઝ અ સ્ટાર્ટઅપ. તો અહીંયા ઘણા બધા ટેક્સનો બર્ડન હશે. ઇનફેક્ટ 30% સુધીના ટેક્સીસ લાગી શકે છે. વેરેસ કોઈ નાની એવી કન્ટ્રીમાં જ્યારે આ વસ્તુ કરવામાં આવે છે ત્યારે ટેક્સીસ એકદમ નેગ્લિજેબલ હોય છે. જનરલી એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો બ્લેક ટુ વ્હાઇટ, વ્હાઇટ ટુ બ્લેક, એ રીતની વાત અહીંયા કરવામાં આવી રહી છે. ઓન પેપર જસ્ટ દર્શાવવામાં આવે છે, જેને કહેવામાં છે પેરેડાઇઝ પેપર, પેન્ડોરા પેપર. આ બધી માહિતી જે છે મેજીફેક દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આગળ વાત કરી દઈએ નેક્સ્ટ પેલેસ્ટાઇનની. હવે તમે ધ્યાનથી અહીંયા મેપને વિડીયો પોઝ કરીને જોશો તો તમને ક્યાંય પણ પેલેસ્ટાઇન નહીં દેખાય. તમે ધ્યાનથી જોઈ શકો છો.
તો એક સંસ્થા છે UNRWA એટલે કે યુનાઇટેડ નેશન રિલીફ એન્ડ વર્ક એજન્સીસ. તો રિસેન્ટલી ઇન્ડિયાએ ડોનેટ કર્યા છે 2.5 મિલિયન. કોના માટે? તો પેલેસ્ટાઇનના જે રેફ્યુજી છે તેમના માટે. તો હવે તમને બીજી વસ્તુ અહીંયા ખબર પડી ગઈ કે પેલેસ્ટાઇન તો મેપમાં જોવા મળતું નથી, પરંતુ અહીંયા પેલેસ્ટાઇનના રેફ્યુજીની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે બેઝિકલી એક વસ્તુ સમજી લઈએ કે આ છે વેસ્ટ બેંક અને આ છે જેરુસેલમ, આ છે ઇઝરાયલનો પોર્શન, રાઈટ, અને આ છે ગાઝા સ્ટ્રીપ. તો આ સંપૂર્ણ જે એરિયા છે તેની અંદર અમુક વિસ્તારોની અંદર પેલેસ્ટાઇનથી આવેલા લોકો જે છે ત્યાં વસે છે. અમુક લોકો વેસ્ટ બેંકમાં જોવા મળશે, અમુક લોકો ગાઝા સ્ટ્રીપ પર જોવા મળશે. બેઝિકલી પેલેસ્ટાઇન મેપમાં નથી, બરાબર. પરંતુ પેલેસ્ટાઇન જે છે એક આનો જ પોર્શન હતો. આ રીતના અલગ અલગ પોર્શન હતા, પરંતુ એના પણ અલગ અલગ ટુકડા થઈ ગયા. તો આ રીતના જે ઇઝરાયલ છે એનો પેલેસ્ટાઇનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે. પરંતુ આપણે યાદ રાખીશું, જેમ કે રોહિંગ્યા રેફ્યુજી જે છે, રોહિંગ્યા રેફ્યુજીસ તે મ્યાનમારમાં વસે છે, રાઈટ. તો તેવી જ રીતે પેલેસ્ટાઇન જે છે એમાં પણ તમે કનેક્ટ કરી શકો છો ઇઝરાયલ. અહીંયા તમે મેપ જોઈ શકો છો. મેપની મદદથી થોડું વધુ સમજી લઈએ. આ છે મેડિટેરેનિયન સી. તેના આપણે ઈસ્ટર્ન પાર્ટ ઉપર જઈએ તો આપણને જોવા મળે છે ઇઝરાયલ, અને અહીંયા જ જે છે પેલેસ્ટાઇન રેફ્યુજીસ જોવા મળે છે. હવે નેક્સ્ટ જે છે આપણો ટોપિક છે ટાર્ગેટ. ગવર્મેન્ટ દ્વારા સેટ કરવામાં આવેલો ટાર્ગેટ. ગવર્મેન્ટે શું ટાર્ગેટ સેટ કરી લીધો છે? તો ગવર્મેન્ટે એવું કીધું કે 2030 સુધીમાં આપણે જે રિન્યુએબલ એનર્જી છે, જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની આપણી કેપેસિટી છે, તેને આપણે 820 ગીગાવોટ કરી દઈશું. તો આ નવો લક્ષ્યાંક સરકાર દ્વારા સેટ કરી દેવામાં આવે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો. કયા વર્ષ સુધી? 2030 સુધી. આની પહેલાં આપણે જોયું હતું કે જલ જીવન મિશન જે છે 51% કમ્પ્લીટ થઈ ગયું છે. જલ જીવન મિશન જે છે 2024 સુધી પૂર્ણ કરવાનું છે. તેની શરૂઆત 2019માં કરવામાં આવી હતી, અને ગુજરાત સરકાર જે છે વર્ષ 2022 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરી લીધો છે. અને આ સંપૂર્ણ વાત જે છે તે TERI એક સંસ્થા છે તેના દ્વારા રિલીઝ કરાયેલા એક રિપોર્ટમાં મેન્શન કરવામાં આવી હતી. તો આ રિપોર્ટ જે છે મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ અહીંયા જે આ ફેક્ટ છે તે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એક ટર્મિનોલોજી છે. જનરલી ટર્મિનોલોજી આપણને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખ્યાલ હોવો જરૂરી છે. હવે તમે ક્રિપ્ટો જેકિંગને સમજો એની પહેલાં એક સિમ્પલ વર્ડ સમજો કે આ હાઈજેક શબ્દનો અર્થ થાય છે. તો બેઝિકલી કોઈ એક જગ્યા કે કોઈ એક વ્હીકલ કે કોઈ પણ એક જગ્યા કે વ્હીકલની અંદર જે છે સમાચારમાં ક્રિપ્ટો જેકિંગ જોવા મળ્યું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જનરલી ટર્મિનોલોજી ઘણીવાર પૂછાતી હોય છે. ક્રિપ્ટો જેકિંગનો અર્થ થાય છે કે કોઈ એક એક્ટર છે, બરાબર, આ થ્રેટ એક્ટર છે અને આ છે એન્ડ યુઝર. તો જનરલી આ લોકો કરી રહ્યા છે ક્રિપ્ટો માઇનિંગ. ક્રિપ્ટો માઇનિંગ એટલે કે ક્રિપ્ટો જે છે ક્રિપ્ટો ઉત્પન્ન કરવાની એક પ્રોસેસ. આ એક મેથેમેટિકલ પ્રોસેસ છે, એટલે કે અમુક એક્સપ્રેશન સોલ્વ કરી દઈએ તો આપણને ક્રિપ્ટો કોઇન્સ મળી રહેશે, જેને ક્રિપ્ટો માઇનિંગ કહેવામાં આવે છે, જેના માટે ઘણી બધી વીજળીનો વપરાશ કરવામાં આવે છે. તો કોઈ અમુક ગ્રુપ ઓફ પીપલ જે છે આ રીતે ક્રિપ્ટો માઇન કરે છે, પરંતુ જ્યારે આ ક્રિપ્ટો માઇન થઈ જાય છે અને ક્રિપ્ટો મળી જાય છે ત્યારે કોઈ XYZ વ્યક્તિ સર્વરમાં એના ક્રિપ્ટો લઈ લે છે અથવા એના સર્વર ઉપર પોતાનો કંટ્રોલ કરી લે છે. એટલે બંને વસ્તુ થાય છે કે ક્રિપ્ટો પણ જતા રહ્યા અથવા સર્વર પણ જતું રહ્યું, જેને કહેવામાં આવે છે ક્રિપ્ટો જેકિંગ. આ સિમિલર છે એક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો પ્લેનની અંદર હાઈજેકિંગ, રાઈટ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ જે છે એક દવાનું નામ છે જે આપણે યાદ રાખીશું. આ બંને ડ્રગના નામ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું છે ડોલ્યુટેગ્રેવિર અને બીજું છે નેવિરાપિન. તો બે ડ્રગના નામ છે, ડોલ્યુટેગ્રેવિર અને બીજું છે નેવિરાપિન. તેની સાથે સંકળાયેલા છે, તો બંને HIV સાથે સંકળાયેલા છે. આ એક વાયરલ ડિઝીઝ છે. વાત કરીએ રિસેન્ટ ટ્રેન્ડની તો ભારતમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના માટે એક થેરાપીનો યુઝ કરવામાં આવે છે જેને કહેવાય છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી. આ એન્ટી રેટ્રોવાયરલ થેરાપી શું છે? તો એન્ટી રેટ્રોવાયરલ થેરાપી અંતર્ગત ટી સેલ જે છે તે જનરલી ઇન્ડિકેટ કરે છે, જે ક્યાં જોવા મળે છે? વ્હાઇટ બ્લડ સેલની અંદર. તો આ રીતની એક આખી થેરાપી છે, પરંતુ આપણે યાદ રાખીશું રિસેન્ટલી ઇન્ડિયામાં શોર્ટેજ કયા ડ્રગની છે અને તે કયા ડિસીઝ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. રિસેન્ટલી મહારાષ્ટ્રના અલીબાગની વ્હાઇટ ઓનિયન છે, જે સફેદ ડુંગળી છે, તેને GI ટેગ આપી દેવામાં આવે છે. GI ટેગની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? 10 વર્ષની. શું આપણે એને ફરીથી રિન્યૂ કરાવી શકીએ? હા, એને દર 10 વર્ષે 10 વર્ષ માટે રિન્યૂ કરાવી શકીએ છીએ.
આ જીઆઈ ટેગ કયા અધિનિયમ અંતર્ગત આપવામાં આવે છે? તો અધિનિયમનું આખું નામ છે જીઆઈ ઓફ ગુડ્સ એક્ટ 1909. તો 1999ના અધિનિયમ અંતર્ગત જીઆઈ ટેગ આપવામાં આવે છે. અને સૌથી પહેલાં જીઆઈ ટેગની વાત કરીએ તો આસામનું દાર્જિલિંગ ટી જે છે તેને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો વર્ષ 2004માં. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવી છે જીઆઈ ટેગની. દોસ્તો અહીંયા વાત થઈ ગઈ આપણા કરંટ અફેરના બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. વિડીયો એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન. જેમ જીઆઈ ટેગ જે છે તેના માટેનો અધિનિયમ 1999માં હતો, તેવી જ રીતે પેટન્ટ એક્ટ જે છે, પેટન્ટ એક્ટ ઓફ ઇન્ડિયા, તેના માટેનો અધિનિયમ કયા વર્ષમાં આવ્યો હતો? જરૂરથી આ પ્રશ્નનો જવાબ કમેન્ટ્સમાં જણાવો. આ ઉપરાંત ઘણા બધા મિત્રો કમેન્ટ્સમાં રાઇટ આન્સર આપી રહ્યા છે, તો તેમના આ એફર્ટ બદલ ખૂબ જ ધન્યવાદ. આવી જ રીતે વિડીયો સિરીઝ પણ આપણે કન્ટિન્યુ કરીશું. અન્ય કોઈ ફીડબેક કે સજેશન હોય તો તે પણ જરૂરથી જણાવો. શું ફ્રીબીઝ ભારતના વિકાસને અસર કરે છે? ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં. વિડીયો જે છે બાયલિંગ્યુઅલ રહેશે. જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ અને ચીફ ઓફિસર માટે ડિસ્કશનને આગળ વધારીએ. આની અગાઉના એપિસોડમાં આપણે ડિસ્કશન આ બધા ટોપિકનું કરી લીધું છે, જેની વિડીયોની લિંક તમને નીચે મળી રહેશે. આગળ વધીએ એની પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછવા માગું છું કે લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ જે આવ્યો હતો 1999માં. તો 1999માં અધિનિયમ આવ્યો હતો, જે અંતર્ગત પ્રથમ જીઆઈ ટેગ દાર્જિલિંગ ટી આસામને આપવામાં આવ્યું હતું. અને રિસેન્ટલી મહારાષ્ટ્રના અલીગઢની અંદર જે વ્હાઇટ ઓનિયન છે, સફેદ ડુંગળી છે, તેને જીઆઈ ટેગ આપી દેવામાં આવ્યો છે. દોસ્તો આ જીઆઈ ટેગ જે છે તેના માટેની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? એકવાર જીઆઈ ટેગ આપી દેવામાં આવે તો તે કેટલા વર્ષ માટે માન્ય ગણવામાં આવે છે? વિડીયો પોઝ કરીને કમેન્ટમાં જણાવો. આર્ટિકલ ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધો છે. આજના લેક્ચરમાં ડિસ્કસ કરીશું ફ્રીબીઝ કલ્ચર શું છે, ઈ કોમર્સ, રામસાર સાઇટ્સ, 5 જેટલી નવી ડિલિમિટેશન કમિશન અને લાસ્ટમાં છે ટેનન્સી એક્ટ. સૌથી પહેલાં વાત કરીએ ફ્રીબીઝ વિશે. તો રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટરે એવું કીધું છે કે ભારતની અંદર જે છે એક રેવડી કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે. હવે પ્રશ્ન એમ છે કે આ રેવડી કલ્ચર શું છે અને આ ફ્રીબીઝ પોલિટિક્સ શું છે? આ બંને વસ્તુને આપણે કોરિલેટ કરીને સમજીએ તો જનરલી કોઈ XYZ પોલિટિશિયન ઇલેક્શન પહેલાં એવું કહે છે કે અમે તમને ફ્રીમાં વોટર આપીશું, ફ્રીમાં ઇલેક્ટ્રિસિટી આપીશું, પછી જે તમારું મહિલાઓ માટે ટ્રાવેલ ચાર્જ છે અથવા મેટ્રો કે બસ છે તેને ફ્રી કરી દઈશું. આ રીતે ઘણી બધી અલગ અલગ વસ્તુ જે છે કમ્પ્લીટલી ફ્રી આપવાની વાત કરે છે. દોસ્તો આ પોસિબલ કઈ રીતે બને છે? તો જ્યારે આ XYZ પાર્ટી ચૂંટાઈને આવે છે તો તે જે તે સ્ટેટનું ફંડ હશે, આ ફંડોનો યુઝ કરે છે. આ ફંડમાં પૈસા ક્યાંથી આવે છે? તો દેટ ઇઝ પબ્લિક મની. ઓકે, તો બેઝિકલી ગવર્મેન્ટ જે ઇલેક્ટ થાય છે તે ગવર્મેન્ટ પબ્લિક મનીના મદદથી જ આ દરેક વસ્તુને ફ્રી કરે છે. હવે તમે એક વાત સમજો કે કોઈ વસ્તુને આપણે ફ્રી કરી દઈએ તો આ દરેક વસ્તુ પર અમુક અમાઉન્ટમાં ટેક્સ તો લાગતો જ હશે. તો આ ટેક્સ જે છે હવે સરકાર કલેક્ટ નહીં કરી શકે, કારણ કે ઇટ ઇઝ ફ્રી. અને બીજી એક અગત્યની વાત એ છે કે આ તો થઈ ગઈ એક પાર્ટી, આની સામે બીજી કોમ્પિટિટર પાર્ટી આવીને કહે કે અમે તો આ નહીં પરંતુ આને પણ ફ્રી આપીશું. તો આ રીતે ઇન્ડિયામાં એક ફ્રીબીઝ કલ્ચર પોલિટિક્સ સ્ટાર્ટ થઈ ગયું છે. રિસેન્ટલી પ્રાઇમ મિનિસ્ટરે તેને કીધું છે કે રેવડી કલ્ચર જે છે હવે સ્ટોપ થવું જોઈએ. દોસ્તો આના ઉપર એક્શન જે છે તે સુપ્રીમ કોર્ટે લેવાનું પણ કહી દીધું છે. પાર્લામેન્ટ દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યું નથી. ઇવન નાણાં પંચના વડા છે હાલમાં NK સિંહ, તેમને પણ કીધું છે કે આ ફ્રીબીઝ કલ્ચર જે છે તે દેશને ડિઝાસ્ટર લઈ જવા તરફનું એક નાનું એવું પાસપોર્ટ છે, એક ક્વિક પાસપોર્ટ છે. આવી રીતનું એક વાત તેમને કરી છે. તો ફાઇનાન્સ કમિશન જે છે તેના વડાનું નામ છે NK સિંહ. આપણે વાત કરી ફ્રીબીઝ કલ્ચરની, એક એક્ઝામ્પલની મદદથી સમજીએ તો મહારાષ્ટ્રમાં જે પ્રીવિયસ ગવર્મેન્ટ ઇલેક્ટ થઈ હતી તેમણે કીધું કે ફાર્મ લોન જે છે તેને આપણે વેવ ઓફ કરીશું, એટલે કે જે ખેતી માટેની લોન છે તેને માફ કરી દેવામાં આવશે. જેના કારણે રાજ્ય સરકારની આવક જે છે તેની અંદર ભારે એવો ઘસારો જોવા મળ્યો હતો. ઓલમોસ્ટ 45 થી 51,000 કરોડ જે છે એટલું બધું ઘસારો જે છે સરકારને ડેપ્રિસિએશન જોવા મળ્યું હતું. તો આ રીતનું સરકાર ઉપર બર્ડન વધતું જાય છે, સરકારની ટેક્સમાંથી આવતી ઇન્કમ ઘટતી જાય છે. તો આ ફ્રીબીઝ કલ્ચર જે છે ઇન્ડિયાની અંદર ભારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. તો આ એક ટર્મિનોલોજી જેને તમે રિલેટ કરી શકો છો પોલિટી એન્ડ ગવર્નન્સ સાથે. આગળ જે છે ઈ કોમર્સ ન્યૂઝમાં હતા, તો ઈ કોમર્સને ડિસ્કસ કરીએ એની પહેલાં આપણે ઈ કોમર્સનો UPSC 2022માં પૂછાયેલા પ્રશ્નનું ડિસ્કશન કરી લઈએ. તો આ ક્વેશ્ચન શું હતો? તો આ ક્વેશ્ચનમાં કહેવામાં આવ્યું હતું કે ઈ કોમર્સ ફર્મ કે જે ફોરેનની છે
અને ઇન્ડિયાની અંદર ઓપરેશન કરે છે તેના રિગાર્ડિંગ સ્ટેટમેન્ટ ચેક કરો. 2 સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા હતા. પહેલું સ્ટેટમેન્ટ હતું કે તે લોકો પોતાનો સામાન સેલ કરી શકે છે. આ ઉપરાંત તેમનું પ્લેટફોર્મ જે છે એ માર્કેટ પ્લેસ તરીકે પણ ઓફર કરી શકે છે. એટલે કે માની લો કે કોઈ એક કંપની છે એ પોતાનો સામાન પણ અહીંયા સેલ કરી રહી છે અને બીજા અન્ય જેટલા પણ સેલર છે એમને પણ એઝ અ માર્કેટ પ્લેસ એમનું જગ્યા અથવા જે પ્લેટફોર્મ છે તે યુઝ કરવા માટે આપશે. આ થઈ ગયું સ્ટેટમેન્ટ 1. અને બીજું છે સ્ટેટમેન્ટ નંબર 2 કે તેઓ જે છે આમનું પ્લેટફોર્મ જે છે એક લિમિટેડ છે. મોટા સેલરો માટે આ પ્લેટફોર્મ કેવું રહેશે? લિમિટેડ છે. હવે સમજીએ કે આ બંને સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટ કઈ રીતે કરે છે. તો જનરલી ભારતની અંદર રિસેન્ટલી ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ રૂલની અંદર ચેન્જીસ કરી દેવામાં આવ્યા. કેમ? કારણ કે માની લો કે કોઈ એક કંપની છે એ, તો આ એ કંપની જે છે હંમેશા તમે કોઈ વસ્તુ જ્યારે સર્ચ કરો છો ત્યારે પોતાની પ્રોડક્ટને નંબર 1 રેન્ક ઉપર રાખે છે. જેના કારણે જે બીજા સેલર છે જે ખૂબ જ ઓછી પ્રાઇસમાં એના કરતાં પણ સારી ક્વોલિટીની વસ્તુ આપી રહ્યા છે તેમની પ્રોડક્ટ સેલ થવાના ચાન્સીસ ઓછા થઈ જશે. જેને કહેવામાં આવે છે કે પોતાનું ગુડ્સ સેલ કરે છે એ પણ પોતાના પ્લેટફોર્મને અને બીજાને માર્કેટ પ્લેસ તરીકે ઓફર કરે છે. પરંતુ નવા FDI રૂલ પ્રમાણે હવે આ વસ્તુ પોસિબલ નથી. એટલે કે સ્ટેટમેન્ટ 1 પોસિબલ ન હોવાના કારણે અહીંયા માત્ર ને માત્ર સ્ટેટમેન્ટ 2 જે છે કરેક્ટ બની રહેશે. ઓકે, એટલે પ્લેટફોર્મ તો છે બિગ સેલર માટે, પરંતુ એ હવે કેવું બની ગયું? લિમિટેડ. કારણ કે FDI રૂલ્સની અંદર ચેન્જ કરી દેવામાં આવ્યા છે. દોસ્તો વાત કરીએ ઈ કોમર્સના મોડલ્સની, તો 3 અલગ અલગ મોડલ હોય છે. એક છે બિઝનેસ ટુ બિઝનેસ, બીજું હોય છે ઇન્વેન્ટરી મોડલ અને ત્રીજું હોય છે માર્કેટ પ્લેસ મોડલ. હવે વાત કરીએ બિઝનેસ ટુ બિઝનેસ મોડલ. જેમ કે ઇન્ડિયા માર્ટ અને ટ્રેડ ઇન્ડિયા કરીને એક સાઇટ છે. આ સાઇટ જે છે દરેક વસ્તુ હોલસેલમાં એક બિઝનેસમાંથી બીજા બિઝનેસમાં શેર કરે છે. દરેક વસ્તુ બલ્કમાં શેર કરવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ઇન્વેન્ટરી બેસ્ડ મોડલ. એટલે કે બાટા અને રિલાયન્સ ડિજિટલનું જે મોડલ છે તે એ કોઈ એક પ્રોડક્ટ કે એમની ગુડ્સ અને સર્વિસ જે છે તે તેમના વેરહાઉસ અથવા ઇન્વેન્ટરીમાં રાખે છે અને તે તેને સેલ કરી દે છે. અને લાસ્ટમાં છે માર્કેટ પ્લેસ મોડલ, એટલે કે એમેઝોન અને ફ્લિપકાર્ટ, કે જે જનરલી બાયર અને સેલર્સને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. જે આ માર્કેટ પ્લેસ મોડલ છે તેની અંદર FDIના નિયમો લાગુ થયા છે. હવે વાત કરીએ ભારતની 5 નવી રામસર સાઇટ્સ વિશે. સૌથી પહેલાં અહીંયા છે પલ્લીકરનાઈ. તો દોસ્તો પલ્લીકરનાઈ જે છે, પલ્લીકરનાઈની આપણે વાત કરીએ તો આ એક ફ્રેશ વોટર લેક છે. હવે યાદ રાખવાનું છે કે જે આપણી રામસર સાઇટ છે તેના 2 પ્રકાર હોય છે. એક તો મેનમેડ અને બીજું છે નેચરલ. તો તમારે બંનેમાંથી જે પણ પ્રકાર જે સાઇટને લાગુ પડતો હશે તેને યાદ રાખવાનો છે. સૌથી પહેલાં પલ્લીકરનાઈ જે છે તે ચેન્નઈની એકમાત્ર વેટલેન્ડ ઇકોસિસ્ટમ છે, પલ્લીકરનાઈ. અને આ કેવું છે? એક ફ્રેશ વોટર માર્સી લેન્ડ છે. માર્સી એટલે કે દલદલ કીચડ. તો ચેન્નઈની એકમાત્ર પલ્લીકરનાઈ જે છે તેને રિસેન્ટલી રામસર સાઇટ ડિક્લેર કરી દેવામાં આવી છે. નેક્સ્ટ છે કરી કિલ્લી. તો આ કરી કિલ્લી ક્યાં આવેલી છે? તો કરી કિલ્લી જે છે તે કાંચીપુરમ ડિસ્ટ્રિક્ટમાં આવેલી છે. તમને ખ્યાલ હશે કાંચીપુરમ સિલ્ક જે છે તેને GI ટેગ આપવામાં આવેલ છે. અને આ કાંચીપુરમ જે છે તે આવેલું છે તમિલનાડુ ખાતે. તો વાત કરવામાં આવી છે કરી કિલ્લી વિશે. એના પછી છે પિચ્છાવરમ. આ પિચ્છાવરમ જે છે તે પણ આવેલું છે તમિલનાડુ ખાતે. તમે નામ પરથી અઝ્યુમ કરી શકો છો. તમિલનાડુમાં આવેલું છે પિચ્છાવરમ. તમિલનાડુની 2 સાઇડ થઈ ગઈ. આગળ વાત કરીએ છીએ પાલ. તો આ પાલ વેટલેન્ડ જે છે તે આવેલું છે મિઝોરમ ખાતે. તો બેઝિકલી પ્રશ્નો અહીંયા એ બની શકે કે કયા સ્ટેટમાં કયું વેટલેન્ડ આવેલું છે, એટલે કે એકબીજાને કનેક્ટ કરી શકાય એવા જોડકાઓ અહીંથી પૂછાઈ શકે તેમ છે. અને લાસ્ટમાં છે સખ્યસાગર લેક. આ સખ્યસાગર લેક જે છે તે માધવ નેશનલ પાર્કનો એક ભાગ છે. અને માધવ નેશનલ પાર્ક જે છે તે આવેલું છે મધ્યપ્રદેશ ખાતે. તો આ તમામ જે છે સાઇટ્સ ન્યૂઝમાં છે. અને ટોટલ નંબર ઓફ સાઇટ્સ જે છે વધીને કેટલી થઈ ગઈ છે? 49થી 54. પ્રીવિયસ વિડીયોમાં એક ફ્રેન્ડ દ્વારા પણ આન્સર આપવામાં આવ્યો હતો. રામસર સાઇટ્સ વધીને થઈ ગઈ છે 54. આપણે ઓલરેડી આના પર ક્વેશ્ચન પૂછી લીધો હતો. આગળ વધીએ છીએ. આ 5 સાઇટ જે છે તેમના સ્ટેટના નામ સાથે યાદ રાખવા વેરી ઇમ્પોર્ટન્ટ છે. અને નંબર ઓફ સાઇટ્સ વધીને થઈ ગઈ છે 54. હવે વાત કરીએ આપણે સીમાંકન આયોગની, એટલે કે ડિલિમિટેશન કમિશનની. તો હાલમાં ન્યૂઝમાં એટલે છે કારણ કે નાગાલેન્ડ, અરુણાચલ, આસામ અને મણિપુર જે છે ત્યાં ડિલિમિટેશનની વાત ચાલી રહી છે. તો દોસ્તો ડિલિમિટેશનનો અર્થ શું થાય છે? શું કોઈ પણ રાજ્યનો નકશો અથવા મેપ જે છે તે બદલાઈ જાય છે? ના દોસ્તો, દરેક જે છે રાજ્ય એની અંદર પોતપોતાની કોન્સ્ટિટ્યુઅન્સી હોય છે. તો આ કોન્સ્ટિટ્યુઅન્સી જે છે તેની અંદર ચેન્જીસ કરવામાં આવે છે.
જેને આપણે કહીએ છીએ મત વિસ્તાર, રાઈટ, કોન્સ્ટિટ્યુઅન્સી. આની પહેલાં વાત કરીએ 2020માં તો જમ્મુ કાશ્મીરમાં ડિલિમિટેશન લાગુ પડ્યું હતું. ડિલિમિટેશન કઈ રીતે રેગ્યુલેટ કરવામાં આવે છે? તો રેગ્યુલેટ કરવામાં આવે છે સીમાંકન પંચ દ્વારા, સીમાંકન આયોગ દ્વારા. આ સીમાંકન આયોગ પોતાની પાવર્સ ક્યાંથી ડિરાઈવ કરે છે? તો તે પોતાની પાવર્સ ડિરાઈવ કરે છે વર્ષ 2022ના 2002ના અધિનિયમ અંતર્ગત. ઓકે, તો એક વસ્તુ તમે અહીંયા યાદ રાખી શકો છો કે ડિલિમિટેશન કમિશન એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 2002માં. આની પહેલાં મેં તમને વાત કરી હતી કે જીઆઈ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1999માં. એની પહેલાં મેં તમને વાત કરી હતી કે પેટન્ટ એક્ટ કયા વર્ષમાં આવ્યો હતો? 1970માં. આ રીતના વર્ષ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટમાં વાત કરીએ આર્ટિકલ 82ની. તો આર્ટિકલ 82 અંતર્ગત પાર્લામેન્ટ જોડે પાવર્સ છે કે તે દરેક વસ્તી ગણતરી પછી ડિલિમિટેશન કરી શકે છે. ઓકે, તો અહીંયા આ ઇન્ફોગ્રાફિકમાં સેમ વસ્તુ જણાવવામાં આવી છે. અને રિસેન્ટલી 4 રાજ્યો જે છે ત્યાં ડિલિમિટેશન જોવા મળી રહ્યું છે. અને લાસ્ટમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે આ જે સીમાંકન પંચ છે અથવા ડિલિમિટેશન કમિશન છે તેમાં ટોટલ નંબર ઓફ મેમ્બર્સ કેટલા છે? તો તે છે 3. તો આ અમુક પ્રિલિમ્સ રિલેટેડ ફેક્ટ ડિલિમિટેશન કમિશન વિશે. વેરી ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ જે છે મોડલ ટેનન્સી એક્ટ. બહુ જ ઇઝીલી આપણે સમજીએ છીએ સિમ્પલ ટર્મ્સમાં. હવે અત્યાર સુધી શું બનતું હતું? ઘણીવાર જે મકાનના લેન્ડલોર્ડ છે, આ લેન્ડલોર્ડ જે છે તે વ્યક્તિ પાસેથી એવું કહે છે કે તમારે મકાનમાં રહેવા માટે અમુક સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવવી પડશે, એટલે કે એક અમાઉન્ટ ઓફ ભાડું. પરંતુ આ સિક્યોરિટી ડિપોઝિટ જે છે તે 1 વર્ષ અથવા 6 મહિના જેટલું તમે એકસાથે ભરી દો. તો આ સિક્યોરિટી ડિપોઝિટ માટે ઘણી વખત ન્યૂઝમાં જોવા મળતું હતું, હેરેસમેન્ટ પણ જોવા મળતી હતી. પરંતુ હવે ભારતમાં તેને કાયદાકીય આધાર મળી ગયો છે. ફેક્ચ્યુઅલ માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો હવે લેન્ડલોર્ડ જે છે તે સિક્યોરિટી ડિપોઝિટ લઈ શકશે, પરંતુ કેટલા મહિના સુધીનું? તો એ પણ યાદ રાખવાનું છે, 2 મંથ જેટલું જ, એનાથી વધારે કે ઓછું નહીં. બરાબર? તો પહેલાં 6 મંથ કે 1 યરનું સિક્યોરિટી ડિપોઝિટ ડિમાન્ડ કરવામાં આવતું હતું, પરંતુ હવે કાયદાકીય આધાર હોવાના કારણે માત્ર 2 મહિનાનું જ સિક્યોરિટી ડિપોઝિટ તે લઈ શકશે. આગળ વાત કરીએ. બીજી એક સમસ્યા એ જોવા મળી રહી છે કે લેન્ડલોર્ડ જે છે તે ગમે ત્યારે ભાડાની અંદર વધારો કરી દે છે. તો આ ઇન્સ્ટન્ટ હાઇક કરી દેવાના કારણે ઘણીવાર જે ત્યાં રેન્ટ પર રહેતા લોકો હોય છે તેમને ઘણી બધી મુશ્કેલીઓ સહન કરવી પડે છે. પરંતુ આ રીતનો જે અચાનક ભાડામાં વધારો કરવામાં આવે છે, રેન્ટ જે વધારો કરવામાં આવે છે, તેને રોકવા માટે બિલમાં પ્રોવિઝન છે નોટિસ પીરિયડનો. એટલે કે જ્યારે પણ રેન્ટ વધારવાનું હશે તેના ઓલમોસ્ટ 3 મંથ પહેલાં જે છે તે જે કોઈ પણ વ્યક્તિ હશે તેને ઇન્ફોર્મ કરવાનું ફરજિયાત રહેશે. તો આની પહેલાં આપણે વાત કરી કે 2 મંથ જે છે સિક્યોરિટી ડિપોઝિટ થઈ ગયું, અને આ નોટિસ પીરિયડ એટલે કે પ્રાઇસ હાઇક કરવા, રેન્ટ હાઇક કરવા પહેલાં 3 મંથ પહેલાં જણાવવું નેસેસરી રહેશે. આ ઉપરાંત અગત્યની વાત એ છે કે આ બધા ડિસ્પ્યુટ સોલ્વ કરવા માટે બિલમાં એક રેન્ટ ઓથોરિટી એસ્ટાબ્લિશ કરવાની પણ વાત કરી છે. તો રેન્ટ ઓથોરિટી અલગથી એસ્ટાબ્લિશ કરવામાં આવશે. વાત એ છે કે 2019ની અંદર આ મોડલ ટેનન્સી એક્ટ જે જોવા મળ્યો હતો તે હાલમાં માત્ર 4 રાજ્યોમાં પણ સારી રીતે લાગુ થઈ શક્યો નથી. તો ન્યૂઝમાં એટલે છે કારણ કે આને ફરી એકવાર રિવાઇઝ કરવામાં આવશે અને ઘણા બધા રાજ્યો જે છે તેને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીં આપણે વાત કરી મોડલ ટેનન્સી એક્ટ કે જે વર્ષ 2019માં આવ્યો હતો. દોસ્તો, આપણે વિડીયોમાં વાત કરી ફ્રીબીસની, વાત કરીએ આજના ક્વેશ્ચનની. ડોલ્યુટેગ્રેવિર કરીને એક ડ્રગ જે છે ન્યૂઝમાં જોવા મળી હતી. તો આ ડોલ્યુટેગ્રેવિરની ઇન્ડિયાની અંદર શોર્ટેજ જોવા મળી રહી છે, અછત જોવા મળી રહી છે. તો કમેન્ટ્સમાં જણાવો કે ડોલ્યુટેગ્રેવિર જે છે તે કયા રોગ સાથે સંકળાયેલું છે. ડોલ્યુટેગ્રેવિર બિલોંગ્સ ટુ વિચ ડિઝીઝ. આ ઉપરાંત લેક્ચરની પીડીએફ હાઇલાઇટેડ પાક્ષિક અને આવી જ અન્ય 1000 કરતાં વધારે પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો નીચે આપેલ ટેલિગ્રામ ચેનલની લિંકમાંથી. અને ચેનલ પર આ વિડીયો પ્રથમવાર જોવો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ આઇકન ક્લિક કરો.